એ આ બપોરે હોતા હોય ને ત્યાં ચારેય કોર બાંધકામ હાલે અને અટાણે જો અરે ટટર ઘડીકમાં બાંધે ને ઘડીકમાં તોડે મશીન લઈ આવીને બસ હું બધું ને કામ કરવું છે ને અડધું ચણે ને અડધું તોડે હું કરે કઈ ખબર પડતી આવડા મોટા બંગલા બનાવે એમાં તો કઈક તોડ ભાંગ તો થવાની છે. આ આપણે નહોતું એવું થયું, કેટલી વાર ઓલી દિવાલ આયા ને ઓલી દિવાલ આયા ને કરતા હતા તમે. એ ફેરફાર કરાવ્યા કરે, રૂપિયા થઈ ગયા ને એટલે બધાને તકલીફ એ છે બધું. પહેલાં એક ખોળામાં બધા રહેતા અને તોય બધા જીવતા ભાઈ. અટાણે તો એ 4 માળિયા બનાવે ને હક નથી કોઈ. કોઈ બંગલા ખાલી ભેગું ક્યાં કોઈ રહેવું છે અત્યારે? હા, એક બંગલામાં 3 જણા રહેતા હોય. અને પેલા તો હું ઘર નાના હતા ને મન મોટા હતા, અત્યારે મકાન મોટા થઈ ગયા અને મન નાના થઈ ગયા બધાયના. એવું છે. આ છોકરો ગયો કે નહીં આ ઈ નોકરીએ? મહેન્દ્ર ગયો ને? હા, નકર એને જો આમ દી માથે આવ્યો. મારે ઈ તો કયું નો હમણાં વહેલો ઉઠીને વયો જાય છે. ઈ તો કોઈની વાટે ન જોવે, ઉઠે એટલે એમ સાન ભાખરી ખાઈને વયો જાય. કોનો ફોન છે? નિકિતાનો ફોન છે. રાજ આ કોણ છે? હા તો ઉસકો તો ખબર પડે ને કોણ છે. હલો હલો, નથી બોલતું કોઈ? કટ કર નાખો, બોલતું નથી કોઈ. કોઈ છોકરાનો ફોન હતો? છોકરાનો જ નામ પણ આ હું પણ ફોન આસકે છે એમાં. કોકનો ફોન તો હવે કોક છોકરાનું નામ લખ્યું હતું એમાં તો. એટલે ગમે એનો ફોન ઉપાડી લેવાનો. લે, હા, તારો ફોન હોય ને બાપ તરીકે ફોન ઉપર મને શું વાંધો? મારો ફોન છે, કોઈ પબ્લિક પ્રોપર્ટી નથી કે તમે મન થાય એમ કરો. એટલે તારો ફોન હોય તું થોડી કોકસો પણ અમે ન ઉપાડવી તારો ફોન. નહીં ઉપાડવાનો. લે એમાં પરમિશન લેવાની તાર ફોન હા, ઉપાડવાનો? લેવાની. તમને કીધું તો કોણ મારો ફોન ઉપાડવાનો? લે, મેં કીધું અગત્યનો ફોન હશે, રિંગ વાગી એટલે મેં ઉપાડી લીધો. પણ એ એમાં આટલી બધી ગરમ હું થા છો? પણ હા, અગત્યનો ફોન એ મારો હતો ને, ઉપાડવો ન ઉપાડવો એ મારા હાથની વાત હતી. પણ એટલે એમ નહીં, તમારા લોકોમાં બેઝિક સેન્સ નામની વસ્તુ છે કે નથી? કોઈકનો ફોન પડ્યો હોય એમાં કોલ આવતો હોય તો સીધો ઉચકી જ લેવાનો. એટલે કોકનો એટલે આ ગામનો છે? આ તું હું બોલે છે એનું ભાન છે? આ તારા બાપા થાય છે, આ બીજું કોઈ નથી તેની સામે બોલશો લબલબ. બાપા થતા હોય ને તો બાપાને છે ને થોડીક બુદ્ધિ કેળવાય. હવે કઈ નાના નથી, આવડી ઉંમરે આ દીકરીમાં ગમે એના ફોન આવે ની ફોન ઉચકતા રહીએ. ગમે એના મારે એમને મારે બહાર નીકળીને બધાને શું જવાબ દેવાનો? કેમ હું જવાબ આપવાના? એટલે તને જવાબ આપતા નથી આવડતું કે મારા પપ્પા હતા ને બાજુમાં ફોન પડ્યો તો ઉપર લીધો તે શું થઈ ગયું? સરસ. એટલે કઈ અમે તારો કોઈ મોટો ગુનો કરી નાખ્યો છે? વાત કરે તું. વાહ, ગુનો નથી કર્યો પણ ગામમાં દીકરીની છે ને આબરૂઈ કાઢો છો. બધા મને એમ કહે છે કે આટલી ઢાંગરી થઈ તોય હજી તારા ફોન તારા મા બાપ ઉપાડી લે છે. તારા જીવનમાં કઈ પ્રાઇવેસી નામની વસ્તુ છે કે નથી? કોઈના મા બાપ છે ને છોકરાઓની જિંદગીમાં આટલી દખલ અંદાજી ન દેતા હોય જેટલી તમે લોકો આપો છો. આ તો હારે ફોન લઈને ફરાય ને અહીંયા હું કામ મૂકીને વઈ ગઈ? અહીંયા બાંધ દેવાય. આ છે ને અંદર આ એક ઓપરેશન કરીને છે ને કોતરાવી દેવાય ટાંકા લઈને. હવે એ જ કરવું પડશે કેમ કે તમારા બેના લખણ જોતા મને એવું લાગતું નથી કે હું મારો ફોન 1 સેકન્ડ માટે રેઢો મૂકું. અત્યારે ફોન મારા ઉચકી લ્યો છો, કાલ સવારે મારું બેગ ચેક કરશો, પરમ દિવસે મારો રૂમ ચેક કરશો. હા તે કરે તે. મારી પાછળ માણસો લગાવશો. જો એવું વર્તન દેખાય ને તો એ કરવું પડશે. હો, શું વર્તન કર્યું મેં? આ તે ખોટું જ વર્તન છે ને. અટાણે શેનું વર્તન તારું સારું છે? એટલી બધી સામે બોલશો ને એ અમને ખબર પડી જાય છે કે તું હું કામ ને બોલશો સામે. તમને બેમાંથી એક ને તમારી ભૂલ દેખાતી જ નથી. આપા વાળ છે ને અમે ધોળા નથી કર્યા, સમજી લે. અમારી હું ભૂલ? ભૂલ એટલે આ કઈ મોટો ગુનો નથી કરી નાખ્યો તો વાત કરે છે. અમે તો અત્યારે અમને એમ લાગે છે કે તમને નાનેથી મોટા કર્યા ને એ અમારી ભૂલ થઈ ગઈ. તો નોતા કરવા ને. વાત કરો છો તે નોતા કરવા, અત્યારે સંભળાવી દીધું ને. હલ્યો મા બાપ નાનેથી મોટા તો છે ને બધાય કરે. જાનવર હોય ને જાનવર, ઈ એના છોકરાઓને છે ને નાનેથી લઈને મોટા કરે પણ ઈ એના છોકરાઓને સંભળાવે નહીં. એ બધુંય કહીને ધોલે મારે, નો સમજે ને છોકરું તો. બરાબર છે, છોકરું નો સમજે તો ધોલ મારે, મા બાપ નો સમજે તો શું કરવાનું? હા, એટલે તમારે અમને મારવાના છે એમ? હા, હવે ઈ કરશો તમે બધા, ઈ બાકી રહ્યું છે. જો મારે તમારી સાથે છે ને લાંબી લપ નથી કરવી. આજ પછી તમને બેયને કહી દઉં છું, મારો ફોન, મારું બેગ કે મારી કોઈ પણ વસ્તુ ગમે ત્યાં પડી હોય ને ત્યારે એના હાથ ન અડાડતા. મારામાં ગમે એટલા ફોન આવતા હોય ને તો મારો ફોન કોઈ દિવસ ન ઉપાડતા. એ અમને તારા ફોન ઉપર કાંઈ રસ નહીં. તું જા ભાઈ, કુવામાં પડો તમે બધા. આ પેલા ગરબા ક્લાસમાં જાય છે ને, હા તેદુનું એનું વર્તન છે ને બદલાઈ ગયું એવું મને લાગે છે. આને બોલાવી નથી થતી. આ ઘરમાં છે ને બધાને વડકા ભરે છે. મને તો ક્યાંક ઉપાધિ જેવું લાગે છે.
હા પણ વાણીને વર્તન બદલાઈ ગયા છે ને, પહેલાં જેવી છે ને એ નથી રહી હવે. અને આ બાપની સામે એટલું બધું બોલાય કે આ કોઈક બે ફદ્યાના છોકરાનો કોકનો ફોન આવ્યો એની સામે તો આપણે આ કેટલું બોલીને ગઈ. આ વિચાર તો કરો, આ મા બાપ સામે એટલું બોલે એટલે આપણે એને આવા સંસ્કાર આપ્યા હતા. જાણે ઓલો હોનાનું ગાડું ભરીને લાવ્યો હોય ને, ઘરનું ગાડું આવ્યું હોય ને આપણે એને રોકી હોય એવી વાત કરે છે લે. આ છે ને આ ગરબા ક્લાસમાં જઈને એટલે આ પરજા આમની જ બગડી જાય. એ અડધી રાત સુધી ઓલા દોઢિયા બોઢિયા ગાય અને પછી નાસ્તા કરવા જાય. જોવું પડશે. હા મમ્મી, અહીંયા શું કરો છો? શું કરું બટા, હા મને એક ઉપાધિ એટલી મોટી છે ને, આ તને એવું નથી લાગતું કે નિકિતાનું વર્તન હમણાં બદલાઈ ગયું એવું? શું વાત કરો છો મમ્મી? આ એ દોઢિયા ક્લાસમાં જાય છે ને, હા તે દુનું એનું વર્તન બદલાઈ ગયું હોય ને એવું મને લાગે છે. આ તમે ખોટી ચિંતા કરો છો. હા એવું કાંઈ ન હોય. શું કામ વધારે ઉપાધિ કરો છો? આ બેન છે ને રોજ ક્લાસીસમાં જાય છે દાંડિયા રાસ શીખવા માટે. હા ક્લાસીસમાં જાય છે ને એટલે તું જો ને એને કંઈ બોલાવી નથી થતી. બોલાવી એટલે કેવા ભડકા ભરે છે, નથી કંઈ કામમાં જીવ ચોટતો. અને તને ખબર છે, હા આજે તો એનો ફોન આવ્યો ને, હું તાર પપ્પા બેઠા હતા તો કોઈ છોકરાનો રાજ કરીને ફોન આવ્યો હતો, તો તાર પપ્પાએ ઉચકો ને તો મળી ખીજાવા એમ કે તમને કોણે કીધું તું મારો ફોન ઉચકવાનો? કોઈ દી મારો ફોન નહીં ઉચકવાનો. અને એ પછી સામેવાળો છોકરો છે ને તાર પપ્પા હલો હલો કરતા હતા ને તો એ બોલ્યો એને જવાબ ન આપ્યો. મમ્મી આમ જો, આ છે ને બધી ચિંતા છોડી દે. આ તો ક્લાસીસમાં જતા હોય ને એટલે હશે કોક એના ફ્રેન્ડ કે એવું બધું છે ને લાંબુ ન વિચારવાનું હોય. નહીં બેટા, હા મને તો છે ને એના વર્તન ઉપરથી ક્યાંક ડાળમાં કાળું લાગે છે. નકર તારા સસરાનું થોડું અપમાન કરે, મારું ને બેયનું અપમાન કર્યું કે તમને ખબર ન પડે ને કોણે ફોન ઉચકવાનું કીધું તું ને કેટલું બોલીને જતી રહી. જો આ બેનનો છે ને સ્વભાવ જ એવો છે. આ ક્યારેક ક્યારેક બોલી દે છે તો આપણે છે ને ખોટું નહીં લગાડવાનું. આ તમે લાટકોટથી ઉછેર કર્યો છે ને એટલે એને એમ થાય કે થોડુંક બોલું, પણ આપણે કંઈ નહીં બોલવાનું સામે. તમને ખબર છે એનો મગજ ગરમ છે, સામે બોલે તો વધારે ગરમ થાય. એના કરતાં જ પપ્પાને કહી દેવાનું એનો ફોન જ ના ઉપાડે. પણ હવે પાસે પડ્યો હતો અને રિંગ વાગતી હતી તો આપણને તો એમ જ થાય ને કે ભાઈ ફોન પડ્યો છે તો કોઈને બેનપણીનો હશે તો આપણે જવાબ દઈ દઈએ કે ભાઈ થોડીક વાર માટે બહાર ગઈ છે, હમણાં આવે એટલે ફોન કરાવું. શું નામ કીધું અમને તમે? કોનો ફોન? રાજ કરીને. હા હશે, આ એનો ફ્રેન્ડ હશે કોક. આ બધા ક્લાસીસમાં જતા હોય ને એટલે બધા એક સાથે જતા હોય, ગાડીમાં આવતા જતા હોય એટલે ભાઈ બંદોસ્ત હોય. એમાં કઈ એવું છે ને લાંબુ નહીં વિચારવાનું. હું કામ ચિંતા કરો, હમણાં આવી જશે. ચિંતા તો થાય ને એક માસું. અત્યારે જમાનો કેવો છે ખબર છે ને તને? આ છોકરી જ્યાં સુધી ઘરે ન આવે ને ત્યાં સુધી આપણને કેટલી ઉપાદી રહી. અને હમણાં તો આવેલા દોઢિયા ક્લાસવાળા છે ને, હા એને જ બહુ ઉપાડો લીધો છે. એમ જ નકરી છોકરીઓ બગડે છે. ક્લાસમાં જાય અને હારે રે અને પછી છે ને આ ભાગી જાય. આ તો 2-3 એવા મેં દાખલા સાંભળ્યા છે ને એટલે મને કંઈ જીવને શાંતિ નથી. એટલે મને છે ને બહુ ઉપાદી થાય છે. જો મમ્મી આ છે ને બધી છોકરીઓ જાય જ છે દાંડિયા રાસ શીખવા. આપણે ઓલી બાજુવાળી ઓલી સંગીતા નથી એ જાય છે, પછી એની બાજુમાં ઓલી પારુલ જાય છે, પછી આપણા નિકિતાબેનની 2-3 ફ્રેન્ડ છે એ જાય છે ને બધા ત્યાં છોકરાઓ હોય છે એ શીખે છે. એટલે શું ત્યાં રોજ જો દાંડિયા રાસ શીખતા હોય ને એટલે બધા એકી સાથે શીખતા હોય એટલે ભાઈબંધ દોસ્તી થઈ ગઈ હોય તો આવતા હોય ફોન. એટલે આવી છે ને ઉપાધિ નહીં કરવાની. હા એ ભાઈબંધ દોસ્તી થઈ જાય ને હે એ જ આપણને બધી ઉપાધિ થાય છે કે નહીં ને એ પછી ક્યાંક બારા રખડવા વયા જાય. અને મારો તો મગજ છે ને આ ક્યાંનો ક્યાંય સકવડે સડી જાય છે. આ ચકવડે છે ને ચડાવવામાં આ આપણા નિકિતાબેનનો છે ને એવા સંસ્કાર નથી. એ તો ને મને જો જાય છે તો કઈ જાય છે ને પાછા ટાઈમસર એ આવી જાય છે, નથી આવતા. મને ખબર છે એના સંસ્કાર એવા નથી. પણ આ જો આ જેવી રંગત ને એવી સંગત આ હારે બધાય રહેતા હોય એ બધા કેવા હોય આપણને ખબર છે. આપણી દીકરી સીધી સાદી હોય ને તો એને બગાડે. કોઈ નહીં બગાડે. આપણા નિકિતાબેન છે ને સ્માર્ટ છે. આ કોઈની વાતમાં છે ને આવે એમ નથી. એટલે જરાય છે ને તમારે ચિંતા નથી કરવાની. ના શું આ તમે મોઢું લટકાવીને બેઠા છો? હા પણ તે શું કરું, મને એને જોઉં ને એટલે એવી ઉપાધિ થાય છે. અને એ તો પણ મોબાઈલ લઈને વહી ગઈ ને આસ્કીને ખીજાણીને એટલે એ મારા મગજમાંથી નથી થતું. એવું ના હોય, કદાચ એને છે ને જવાનું મોડું થતું હશે એટલે મગજ હલી ગયું હશે એનું.
એટલે એવું ખોટું ન લગાડાય. એક કામ કરને, હા તું ભાભી થશો ને તો તું એને પૂછી હક, તું એને વાત કરજે ને પૂછી જોજે ને. કાંઈ વાંધો નહીં મમ્મી, બસ હું પૂછી જોઈશ. હા, તો હવે ઉપાધિ નહીં કરો ને. હવે નહીં કરું બસ, પણ તું છે ને પૂછી જોજે. એ જ્યાં સુધી મને હાના જવાબ નહીં દે ને ત્યાં સુધી છે ને આ મને ઉપાધિ જ રહે. કાંઈ વાંધો નહીં, હું એને બધી વાત પૂછી લઈશ અને એ જે કહેશે ને એ હું તમને જણાવીશ. તમને કહું એ તમે પપ્પાને કહી દેજો. બસ વાત પૂરી. આ નવરાત્રાના ક્લાસ શરૂ થાય ને એટલે મને એમ સા મારી જેવી બધી માઉને બળેતરા શરૂ થઈ જતી છે. જ્યાં સુધી છોકરીઓ ઘરે ન આવે ને ત્યાં સુધી નિરાત ન થાય. એ રાત્રે 12 1 વાગ્યા સુધી દોઢિયા ગાય અને પછી પાછા નાસ્તા પાણી કરવા જાય અને આવે અડધી રાતે ઘરે રખડતા. એટલે આ બધા છે ને અત્યારે જો બધાય અત્યારે જતા જોઈએ શીખવા. અત્યારે આ બધું નો નીકળે એટલું થોડું છે મમ્મી. હવે આપણે પછી હવે આ નિકિતાબેને કીધું કે જાવું તો ના થોડીક પડે. હા, એના શોખ અહીંયા પૂરા નહીં કરીએ તો પછી સાસરે જશે, ત્યાં કેવું મળ્યું કેવું ના મળ્યું, એના કરતાં અહીંયા છે ને દીકરીના બધા શોખ પૂરા કરી દેવાય. એ વાત સાચી, પણ જો આવું ને એવું કરશે ને તો હું એના ક્લાસે બંધ કરાવી દેવો. આ બધી દરરોજ બળેતરા કરવાની મારે ન પોહાય. કાંઈ વાંધો નહીં, હવે તમે ચિંતા કરો માં, તમે બેસો. આ તમારી ચિંતા ઉતરે ને એટલા માટે અદરકવાળી ચા લેતી આવું છું. જાઓ. અને બહુ ખાંડ ન નાખતી. રાજ, આવી ગઈ તું? કેટલું લેટ? આટલું બધું લેટ કરવાનું હોય હે? કેટલા વાગ્યા જોયું તે? જો તો ખરી, 4 વાગી ગયા. તને 3 વાગ્યાની બોલાવી છે. 1 કલાક થયો. તો છે ને 1 કલાક થઈ એમાં હું શું કરું? તને ખબર છે કે મારા ઘરની પરિસ્થિતિ અત્યારે કેટલી ખરાબ છે. મારે ત્યાંથી અહીંયા આવવું હોય ને મને ખબર છે હું કેમ નીકળું છું. રોજ મારે એ લોકો સાથે માથાકૂટ થાય છે. અરે પણ એમાં શાની માથાકૂટ થાય હે? એટલા માટે તો તને આ ગરબા ક્લાસીસ જોઈન કરાવ્યું છે કે આપણે છે ને રોજ જે મળી શકીએ. તારા પાસે ટાઈમ નથી મળતો બહાર નીકળવાનો, એના માટે તો આ ગરબા ક્લાસીસમાં તને એન્ટ્રી અપાવી છે કે રોજે આપણે મળી શકીએ. હે, શાંતિથી જ્યાં જવું હોય ત્યાં જઈએ. ગરબા ક્લાસીસનું તો ખાલી બાનું જ છે, તો બી તું લેટ આવે છે. મારે તો કાયમ માટે તારો વેઇટ જ કરવાનો. મને તો લાગે છે મારે આખી જિંદગી આમ જ પસાર થઈ જશે. એમ? તો શું? અને તને મેં કેટલી વાર ના પાડી છે કે મારા ફોનમાં હું ઘરે ફોન હોય ને ત્યારે ફોન નહીં કરવાના. પણ તને કોઈ દિવસ મારી વાત સમજાતી તો છે ને. ફોન ઉપર ફોન. અરે થોડીક વાર તો શાંતિ રાખ. અરે પણ શું થઈ ગયું? આ તારો ફોન છે, તારા ફોનમાં ફોન કર્યો, તારા ભાઈના ફોનમાં ફોન નથી કર્યો. પણ મારો ફોન છે ને, હવે મારો ફોન ઓલું કહે ને કે પબ્લિક પ્રોપર્ટી છે, ગમે ત્યારે ગમે તે ઉંચકી લે. મારા બાપે આજ ફોન ઉપાડ્યો ને મારો. હા, પણ તમારા ઘરમાં આમ પ્રાઇવસી નામની કોઈ વસ્તુ નથી? ગમે તેનો ફોન ગમે તે ઉપાડી લે હે? અને તારો ફોન તારા રૂમમાં રખાઈને બહાર શું કામ રાખવો જોઈએ તારા બાપા પાસે? વાહ, એટલે ફોન હું વોશરૂમમાં જાઉં તો ભેગો લઈને જાઉં, નાવા જાઉં તો ભેગો લઈને જાઉં, બધી જગ્યાએ ફોનને છે ને એ મારા ગળે બાંધી દો, અહીંયા બાંધી દો મારા. હા, ટોયલેટમાં બાથરૂમમાં ના લઈ જાય તો ચાલે, પણ યાર મેં તને કેટલી વાર કીધું છે કે તારે પહેલા મારામાં મેસેજ કરવાના. મેસેજના રિપ્લાય ન આવે ને તો તું મને ફોન કર. પહેલા ફોન ચેક કર, પછી મને કે કેટલા મેસેજ કર્યા છે. હજી તો વોટ્સઅપ ખોલ્યું જ નહીં. ઇન્સ્ટાગ્રામમાં કર્યા, વોટ્સઅપમાં કર્યા, ટેલિગ્રામમાં કર્યા, પણ ના ગૂગલ પે માં કરવા હતા ને એ એક બાકી રહી ગયું. જરૂર પડે ને ત્યાં બી કરવા પડે. પણ તને એ ખબર નહીં પડતી કે તને મળવા માટે હું કેટલો અધીરો હોઉં છું હે? અને તું લેટ ઉપર લેટ કરતી જાય છે. રાજ, મળવાની ઉતાવળ મને એટલી હોય પણ પરિસ્થિતિ સમજાય. તું છોકરો છો, તું છે ને ગમે તે બાનું કરીને આ ગાડીની કિક મારીને નીકળી જાસ. હું છોકરી છું, મારે 1000 પ્રશ્નના જવાબ આપીને નીકળવું પડે છે. ક્યાં જાસ, શું કામે જાસ, ક્યારે આવીશ, ક્યારે નહીં આવ. બસ 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 બસ, હા તારું ભાષણ સાંભળવા માટે અહીંયા નથી બોલાવી. આપણે આજે શું કરવાનું છે અને ક્યાં જવાનું છે ખબર છે કે એ ભૂલાઈ ગયું હે? ક્યાં જવાનું હતું? કરો કામ કરો. કેટલા દિવસથી આપણે પ્લાન કર્યો છે અને તને આજે યાદ? અરે યાર તું તારા મગજને થોડો ઠેકાણે રાખ હે. આ તારા ઘરની છે ને ઘરની લપ દિમાગમાં નહીં રાખ. મારી પાસે આવે ને ત્યારે આમ થોડીક ફ્રેશ થઈને આવ, થોડીક મૂડમાં આવ તો મને પણ કંઈક કુટરગું કરવાની મજા આવે. જ્યારે હોય ત્યારે બસ ઘર ત્યાં છે, આ છે, તે છે, ફલાણું, ક્યારેક ભાભીનું બાનું, ક્યારેક ભાઈનું, બધાનું આજ કરવાનું મારે, આ સાંભળવાનું મારે હે? અને હું અહીંયા તારું લેક્ચર સાંભળવા આવી છું. હું એ જ કહું છું, તારું લેક્ચર નહીં સાંભળવું ક્યાં મારે. જાવું છે બોલ? જો પહેલાં તો આપણે છે ને મૂવી જોવા જવાનું છે. જલ્દી આપણે મૂવી જોવા જઈએ.
કમસે કમ એસીમાં તો બેસવું અહીં કેવી ગરમી થઈ છે. તો પછી જઈશું ને આપણે મૂવી પતાવીને પછી જવાનું છે એસી. ત્યાં છે ને આખી રૂમમાં એસી છે, 2 એસી, ઠંડુ હશે ફૂલ. પછી આપણે ત્યાં જઈશું, પછી હું તને ઘરે મૂકી જઈશ. ઓકે, તો તમારે આજે ઘરે મોડું જવાનું થશે ને? સમથિંગ 10 તો વાગશે. પણ ઘરે બહાનું શું આપીશું? અરે કહી દેવાનું ને કે આજે ગરબા ક્લાસીસમાં કોઈ નવા સર આવ્યા હતા તો 1.5 કલાક લેટ થયું. 1 મિનિટ હો, કેટલા વાગ્યા છે? હું ફોન કરી જ દો. નહીંતર એમ કે હવે છે કે તું મને ફોન કરીશ. હા, એક કામ કર, તારા ભાભીને ફોન કરી દે. તારો ફોન સાયલેન્ટ કરતો. ઓકે 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 ઓકે. હાલો ભાભી, મારે છે ને આજે થોડુંક મોડું થશે હો આવવામાં. એટલે એટલું બધું તો નહીં થાય, પણ થોડુંક વધારે થશે. 10 વાગી જશે. એટલું બધું મોડું એટલા માટે થવાનું છે, અમારે ગરબા ક્લાસમાં છે ને સર આવવાના છે આજે નવા, અને હા એ બોમ્બેથી આવવાના છે. હા એ છે ને બહુ મોટા કોરિયોગ્રાફર છે ભાભી, તમને નથી ખબર. અરે ત્યાં છે ને લોકો એના દાંડિયા શીખવા માટે છે ને મહિનો અગાઉ બુકિંગ કરીને રાખે છે. હા, અને મને તો અહીંયા ક્લાસીસમાંથી ફ્રીમાં શીખવા મળી જશે. તો હું શું કહું છું, હું મારે 10 સાડા 10 જેવું થઈ જશે, તો તમે પપ્પાને એને કહીને રાખજો ને કે મારે થોડુંક મોડું થશે એમ. હવે તમે કહી દેજો ને, હું શું પપ્પાને ફોન કરું. હા વાંધો નહીં. હા 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 કહી દેજો, ભૂલતા નહીં. હા ના ના આવી જઈશ. ના કોઈને તેડવા ન મોકલતા, હું મારી રીતે આવી જઈશ. ઓલી મારી ફ્રેન્ડ છે ને ઓલી આયુષી, એ મૂકી જશે મને. હા 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 વાંધો નહીં. શું કીધું? હા તો પાડી છે. હા, મજા આવી. હાલ હવે મને લઈ જા ફટાફટ. ચાલ બેસી જા. સીધ જાઉં છો, લાવો ચાવી, હવે હું આવી ગઈ. હા લે, બહાર જતો હતો, થોડું કામ હતું ને, તમે કીધું તાળું મારીને જાવ. તું આમ કે હશો કોકની ઘરે અરે ગઈશ. ના ભાઈ, માં પાર્લર વાળાને ત્યાં ગઈ હતી. લે, શું વાત છે? તો રૂપાળી થવા? રૂપાળી થવા નહીં, હવે તો આ હેર કટિંગ કરાવતા એટલે જવું તું, પણ કરાવ્યા નથી. ત્યાં ટ્રાફિક હતી એટલે આવતી રહી. સમય જાય એમ હતો ને. હા, કેવા ઓલા લેયર કે સ્ટેપ? સ્ટેપ વિથ લેયર. એટલે આમ કરીને આમ ને ટેપ દાદરા પાડે. વાહ ભાઈ વાહ. પછી તો તારા ઝુલ્ફ છે ને, રેશમી ઝુલ્ફો ખુલ્લા રાખીશ, અને ક્યારેક દાળમાં ને ક્યારેક ભાતમાં આહાહા ઈ કાઢીશ ને તને બતાવીશ. શાયરીમાંથી બહાર આવો. આ તમને શું કહું છું, આ મમ્મી હમણાં ઉદાસ રહે છે, તમને ખબર છે? ના, મને કઈ ખબર નથી. હા, નિકિતા બેનની ચિંતા કરે છે. કેમ? કેમ? હમણાં પ્રોમ દિવસની જ વાત. મમ્મી કિચનમાં હતા, હું કિચનમાં ગઈ ને તો મમ્મીને પૂછ્યું કેમ આ ઉદાસ ઉભા, તો મને કહે કે આ નિકિતાના મોબાઈલમાં કોકનો ફોન આવતો હતો ને એ કંઈક કરતા હશે, એટલે પપ્પાએ ઉપાડ્યો તો ફોન. તો એમાં પપ્પાએ એમ કીધું ને હલો, ત્યાં તો ફોન આંચકી લીધો એને. પણ ફોન આંચકી જ લે ને, એનો ફોન છે, એમ કઈ ઉપાડી થોડો લેવાય. એની ફ્રેન્ડોના ફોન હોય, પપ્પાને હું ત્યાં વાત કરી. સાંભળો તો ખરી, આ નિકિતા બેને પપ્પાને કેવો જવાબ આપ્યો કે તમારે મારો કોઈ દિવસ ફોન ઉપાડવાનો નહીં, ફોન અડવાનો નહીં. મમ્મીએ મને કીધું કે કોક રાજ નામનો છોકરો બોલતો હતો, એ કે પપ્પાએ વાત કરીને કે તમે કોણ બોલો, તો રાજ. ત્યાં તો નિકિતા બેન આવી ગયા. પણ મમ્મીને આ છે ને ઉપાધિ વધારે ન થાય ને, એટલે મેં છે ને વાત વાળી દીધી કે મમ્મી કાંઈ ચિંતા કરો મને. હા, બેન છે ને ખાલી ક્લાસીસમાં જાય છે અને પાછા ટાઈમસર આવતા રહીએ છે. હા, જો ક્લાસીસ તે કીધું સારું થયું. આ ક્લાસીસમાં જાય ત્યાંથી કોક એના સર્વરનો ફોન હોય
અને ત્યાં બધા છે ને નામથી જ બોલાવે. એમ જ કીધું કે આ એના ત્યાં શું બધા છોકરા ને છોકરીઓ ને બધા હોય એટલે પછી એમાંથી બધા ફ્રેન્ડ એક ગ્રુપ બની ગયું હોય એટલે ફોન બનાવતા હોય એકબીજાને નંબર આપ્યા એવી રીતે મેં વાત વાળી. પણ તમને આ સાચી લાગે છે બધી વાત? આ તો હાચી જ હોય ને, આ ક્લાસીસમાં એવું જ હોય. આ છે ને લગ્ન પહેલા હું જાતો, મને ગરબાનો બહુ શોખ, હું પહેલેથી. હાશે હજી વાત પૂરી નથી થઈ, સાંભળો. નિકિતા બેનનો મને આજે ફોન આવ્યો છે. આજે મેં વાત કરી નથી મમ્મીને ને પપ્પાને, કારણ કે ચિંતા કરે ને એટલા માટે. ઘરમાં ને ઘરમાં છે તોય ફોન આવ્યો નિકિતાને? હા, ઘરમાં ને ઘરમાં નહીં, તો ગયા છે. આ તો પણ ક્લાસે ગયો હોય, અહીંયા ટાઈમ છે ક્લાસનો. મને એને શું કીધું ખબર છે? હું આજે ભાભી હું મોડી આવીશ, 10:30 જેવું થઈ જશે એ કે તમે ચિંતા ન કરતા. આ તો પણ એને કીધું હોય ને, હું કામ મોડી આવશે? કીધું એ સારું જ કહેવાય ને કે ભાભી હું મોડી આવી. કાંઈ વાંધો નહીં, 10:30 હું લઈ આવીશ. હાથી મેને એ જ કીધું કે કાંઈ વાંધો નહીં બેન, મોડું થઈ જાય ને તો તમારા ભાઈ તેડી જશે. તો મને તરત ના પાડી કે ના, કે મારા ભાઈને છે ને અહીંયા તેડવા ન મોકલતા, કે મારી ફ્રેન્ડ કે આયુષી છે ને એની સાથે કે હું આવતી રહીશ. આ તો કેટલી સમજદાર કહેવાય. ભાઈને ધક્કો નથી ખવડાવતી, ફ્રેન્ડ અરે ગાડીમાં વી આવશે. લે આનેથી હોશિયાર છોકરી તને ક્યાં મળે દુનિયામાં? ક્યાં મળે? જો મને ખબર છે કે એક બેનના એના ભાઈને એની પોતાની બેન ઉપર વિશ્વાસ હોય જ, પણ એટલો બધો વિશ્વાસ ન કરાય, કારણ કે આ સમય છે ને બહુ ખરાબ ચાલે છે. અને હવે આપણી બેન છે ને જુવાન છે. આ તો જવાન હોય ને ત્યારે જ વિશ્વાસ રાખવાનો હોય. મને છે ને મારી બેન ઉપર પૂરો વિશ્વાસ છે. અને આ પહેલેથી છે ને અમને ભાઈ બહેનને ગરબાનો તો શોખ હતો જ. આ લગ્ન પછી મેં છોડી દીધું જો કે, પણ એને હજી શોખ છે. નાની છે બિચારી, લગ્ન પછી ક્યાં શોખ પૂરા કરવાની છે? ભલે નહીં કરે. જો દીકરીઓને છે ને બધી છૂટ અપાય, આપણે ના નથી પડતા. એ આ છે ને મા બાપ જ એને બધા શોખ પૂરા કરે, પણ એની પાછળ તમારે ધ્યાને રાખવું જોઈએ. હા ધ્યાન રાખશું, પણ તને કીધું તો હશે ને હું કામ મોડી આવવાની છે? ના, મને એ કાંઈ નથી કીધું. મેં એને કીધું કે બસ ભાભી, હા સાચું ઓલું કીધું તું, આ શું કહેવાય, એના કોરિયોગ્રાફર કે કંઈક આવવાના છે સર ને, એટલે કે મારે કંઈક મોડું થઈ જશે, કંઈક કોને ખબર શું કરવાનું હોય એવું. કોરિયોગ્રાફર એટલે કે બહારથી જે ડાન્સ શીખવાડવા માટે આવે ને એને કોરિયોગ્રાફર કહેવાય. એટલે ઈ તો મને ખબર, પણ આ શેના માટે હવે બેને નક્કી કર્યું હોય કે એને મળવાનું હોય કે એને જોવાના હોય કે પછી એની સાથે કઈ ડાન્સ બાન્સની કઈ ચર્ચા કરવાની હોય, શીખવાના હોય, એ કેમ ખબર પડે? એ તો મને કઈ નિકિતા બેને કીધું નથી. મને ખાલી એટલું કીધું કે કોરિયોગ્રાફર આવવાના છે ને એટલે ભાભી મારે મોડું થઈ જશે, હું આયુષી જોડે આવતી રહીશ. બસ સારું થયું, આવો મોકો ચૂકાય જ નહીં. હું તો એમ કહું. શું વાત કરો છો? અરે ડાન્સ શીખવાનો મોકો કોણ છોડે? મુંબઈથી એ લોકો આવતા હોય છે શીખવાડવા માટે. ભલે આવે, મારી ના નથી બેન, ભલે ડાન્સ શીખે, પણ તમે એક વખત ત્યાં ક્લાસીસે જઈને તપાસ તો કરો કે કોણ છે, કોણ શીખવાડે છે, એના ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ છે, એટલું તો તમે તપાસ કરી શકો છો કે નહીં? આપણે સ્પેશિયલ બેચમાં જાય છે, સમજ પડી તને? હે, સ્પેશિયલ બેન્ચમાં છે ને એ એક જ ન હોય, બીજા ઘણા બધા હોય. આ તો પણ લેડીઝ બેચ હોય એમાં જાય છે. મને એમ થોડી ઘણો તો અંદાજો છે જ, પણ તો બી હું તપાસ કરી તમને લઈશ. ખોટું લાગશે. આ લેડીઝ બેન્ચ હોય ને તો એના મોબાઈલમાં કોઈ રાજ નામના છોકરાનો ફોન ન આવે. તો હોઈ શકે એને શીખવાડનાર વ્યક્તિ હોય. આ શીખવાડનાર વ્યક્તિ હોય ને એ હંમેશા જેન્ટ્સ જ હોય, લેડીઝ ના હોય. હા છે ને, તમે આંધળા બનીને એની ઉપર વિશ્વાસ કરો છો. મારી બેન છે, વિશ્વાસ તો હોય જ. અને વિશ્વાસ તો અમને છે, એવું નથી, પણ થોડીક તો તપાસ કરો. આ મમ્મી છે ને રાત ને દિવસ ચિંતા કરે છે. સારું, હું વાત કરી લઈશ અને નિકેતાને પણ સમજાવીશ અને કે જો, ફરી આવું ન કરે. એક ધ્યાન રાખજો, આ ફોન મને આવ્યો ને 10:30 હું મોડી આવી, એ મમ્મીને કહેતા નહીં, હું વાતને છે ને વાળી લઈશ. સારું, નહીં કહું. હો, એટલે ચિંતા ના કરે. જાઓ. નિકિતા આવી ગઈ તું? હા ભાઈ, હા, અહીંયા આવી તો કામ છે. અત્યારે શું કામ છે ભાઈ? હું થાકી છું. અરે પછી હુવા જજે ભાઈ, અહીંયા આવની મારે કામ છે તારું. કેમ ધોયેલ મૂળા જેવી હાલી આવે? તો ધોયેલ મૂળાની જેમ જ આવું ને. એક તો ત્યાં કલાક સવા કલાક સુધી પગ પછાડ્યા હોય, ગરબે રહીમાં હોય, અને પછી તું અહીંયા આવીને તું સુવાઈ નથી જાતી. તો શું કામ શું છે અડધી રાતે તારા? તું આજે લેટ કેમ આવી? કઈ કારણ? બોલ. ભાભીએ નથી કીધું? હા કીધું છે થોડું ઘણું, કઈક કોક આવવાનું હતું. હા આ ભાઈ તને ખબર છે આજે અમારે છે ને ત્યાં બોમ્બેથી કોરિયોગ્રાફર આવ્યા હતા. શું વાત કરે છે? હા
અરે યાર મને તો એના ગરબા એટલા ગઈમાં એ જે એક સ્ટેપ લેવડાવતા હતા બાય ગોડ હું તો એની ફેન થઈ ગઈ. વાહ ભાઈ તને ખબર છે અત્યારે જેટલા ટ્રેન્ડિંગ સોંગ નીકળ્યા છે ને બરાબર છે, જેટલા પણ ટ્રેન્ડિંગ રીલ્સ ને બધું છે એની ઉપર જે એક સ્ટેપ આપતા હતા ગજબ. અરે તો એ મોકો થોડી છોડવાનો હોય. સારું કર્યું. તને ખબર છે અત્યારે ટ્રેન્ડિંગમાં બહુ રીલ્સ ચાલે છે, ઓલો છોકરો હોય બોટ ઉપર આમ ડાન્સ કરતો હોય. આમાં મેં ઈ જોયો ને ઈ બરાબર છે. એના ઉપર અમને કોઈ એને ગરબા શીખવ્યા છે. હા બહુ સરસ. પછી સૈયારા ઉપર સૈયારા ઉપર છે ને એને કીધું એ લગભગ હજુ 1-2 દિવસ રોકાવાના છે તો એને સૈયારા ઉપર કીધું કે હું તમને છે ને સૈયારા ઉપર કપલમાં શીખવાડીશ. વાહ પાક્કું. તો તું શીખીને જ રહેજે. આવો મોકો આવે ને બોમ્બેથી શીખવાડવા વાળા તો છોડાય જ નહીં. એ જ તેને ભાઈ એટલે છે ને મેં ભાભીને અગાઉ જ ફોન કરી દીધો. મને જેવી ખબર પડી ને કે આજે ગરબા ક્લાસીસમાં સર આવવાના છે મેં ભાભીને તરત ફોન કરીને કીધું કે આજે મારે મોડું થશે, તમે છે ને પપ્પાને કહી દેજો. પછી પપ્પા કેવું કરે છે તને ખબર છે ભાઈ, લોહી પી જાય મારું. એ તું કયું નહીં ગઈ તી, આટલી બધી વાર થોડી હોય, હજી તું આવી નથી, ક્યાં છો ક્યાં નહીં. અમારે આ કરવાનું ભાઈ. ખોટી ચિંતા કરે બધા. પણ તું મને એ કહે કે હું તને લેવા આવવાનો હતો તો તું મને લેવા આવવાની કેમ ના પાડી? પપ્પા ઈ મેં તમને ના એટલા માટે પાડી. આયુષી છે ને ઓલી મારી બેનપણી આઈ પાછળ નથી રહેતી, હા બે શેરી મૂકીને લાંબી પતલી હા ઈ છે ને ઈ ન્યા જ આવે છે ગરબા શીખવા. હે હા તો એ બિચારી મને કહે કે હવે તું ક્યાંય કે અત્યારે 10-10:30 તારા ભાઈને ધક્કો ખવડાવી શી કે એક કામ કરી કે હું તને લેતી જાઉં. તો મેં કીધું હારું લેતી જા બાપા, ઈ હારું કર્યું. પેટ્રોલ અમારું બચે. હા અને આમે તે છે ને ઈ એને કી ઓસા ઠેકડા મારજી. એક તો સે પાપડી જેવી ફૂકાઈને છે ને વાહડા જેવી લાગશે. ઈ લાગે ઈ કાંઈ ઠેકડા નથી મારતી. ત્યાં આવીને એક રાઉન્ડ ફરે તો હું થાકી ગઈ એમ કરીને સીધી બેસી આ જાય. તું પાસે ઓછી રમજો. આ પાછું આ બનાવ્યું છે ને જે મેગી ખાઈ ખાની ઉતરી જાય. આ પછી ખરાબ લાગે કપડા બધા નો હાલ લાગે પતલા હોય તો. ના એ મને ખબર છે મારે થોડુંક પતલું થવાનું છે તું એમ કેમ. પણ આમ જો થોડુંક ધ્યાન રાખજે, બહુ મોડી નહીં આવવાનું. અને મોડું થાય એમ હોય ને તો તું તારે કહી દેવાનું. બની જા તું પપ્પા બની જા. પપ્પા નહીં સમજાવું. ના, તું- અરે મારી બેન તું તારા શોખ પૂરા કર. બધા તને નથી ના પાડતો પણ આમ મોડું થાય હોય ને તો કહી દેવાનું. બધા ચિંતા ન કરે એમ. જો હું કહીને જાઉં તોય ઠીક છે, ન કહીને જાઉં તોય ઠીક છે. મમ્મી પપ્પા અને હવે તો તારી વાઈફ હા. ત્રણેય લોકો એટલા હાથ ધોઈને પાછળ. મને એમ થાય છે કે યાર તમે કોઈ તો જિંદગી નથી જીવવા, મને તો જીવવા દ્યો. હું તારું છું ને, હું ચાહું છું કે તું જિંદગી તારી જીવે. અને તારી વાઈફ નહીં, મારી ગુડ્ડી તારી ભાભી. એ ભાભી થાય તારે. ભાભી કહેવાનું. ઓકે સારું ભાભી કીધું. હવે કામ પૈતું મારું તો હું જાઉં ભાઈ, હું બહુ થાકી ગઈ છું. અરે પણ ઘડીક રહે ને મારી સાથે વાત કરને. આમ પણ તું જો ફ્રેન્ડ સાથે ફરવા જતી રહે, યા તો પછી ગરબા ક્લાસીસમાં જતી રહે, યા તો પછી પાછી એમ કે મારી ફ્રેન્ડ્સ લોકોએ હોમ પાર્ટી રાખી છે ત્યાં જતી રહે. ભાઈ સાથે તો વાત કરવાનો સમય નથી તારી પાસે. પણ હું નવરી જ નથી થતી. અને સાચે કહું હું છે ને બહારથી થાકીને જેટલી આવું છું ને કે મને ઘરે વાત કોની યારે હું કરું. બધાય જ્યારે હોય ને ત્યારે બધાય મારા બાપ બનવાની કોશિશ કરવાની. પપ્પા એક જ છે આપણે. પપ્પા એક છે પણ કોશિશ તો બધા એવી જ કરે છે કે બધા છે ને મારી ઉપર આમ રોબ જમાવે. આ પણ તું છોકરી છો, જવાન થઈ ગઈ છો ને એટલે. શું બોલ્યો? છોકરીની જાત ખરી ને તું. છોકરીની જાત છું તો શું થયું? જો ભાઈ હું જેવી રીતે મારી શરતો મુજબ જીવું છું ને એવી જ જીવીશ બરાબર. હા તો તારી શરતો ઉપર કોઈ પાબંદી નથી લગાવવા માંગતું પણ ચિંતા તો થાય ને. તો ગમે એમ તો તું આ ઘરની ઇજ્જત છો, આબરૂ છો. હે બસ આમ કહીને છે ને તમે લોકોએ દીકરીઓને 4 દિવાલની વચ્ચે બાંધી દીધી છે. આ દીકરી ઘરની ઇજ્જત છે, આબરૂ છે, આ છે તે છે. તમે ખુલ્લા સાંઢની જેમ આખા ગામમાં રખડો તો કાંઈ નહીં. હે મને તો એ નથી સમજાતું. બાપની બધી મિલકત જાય દીકરાના નામે અને આબરૂ તો કે દીકરીને સાચવવાની. વાહ ભાઈ વાહ. આખા ગામમાં ખુલ્લા સાંઢની જેમ રખડતા હોય અને દીકરી ઘરનો ઉમરો ઓળંગે એટલે ઘરની ઇજ્જત બહાર જાય છે. નો રખડાય, આમ ન કરાય, તેમ ન કરાય. રૂલ્સ અમારા માટે હોય ને તો તમારા માટે હોવા જોઈએ બરાબર છે. હું 10 વાગે ઘરમાં આવતી હોય તો તું કાલથી 10 વાગે ઘરમાં આવતો રહેજો. હા તો કેમ નહીં. એક વાત તો પછી તે સાચી જ કીધી છે કે છોકરો ભૂલ કરે તો બાપની ઇજ્જત ન જાય, છોકરી ભૂલ કરે તો જાય એવું ના હોય. છોકરો ભૂલ કરે ને તો એ બાપની ઇજ્જત તો જાય જ. પણ છોકરી લોકોએ અહીંયાથી ઘર છોડીને બીજાના ઘરે જવાનું હોય એટલા માટે સમજી. 11 વાગ્યા છે. મારી સાથે અડધો કલાક વાત નથી કરી. તારી પાસે તારા સગા ભાઈ સાથે વાત કરવા માટે 5 મિનિટ નથી. હે મને નીંદર આવે છે.
છોકરી માટે કંઈક તો વિચારવું પડશે, કારણ કે જેટલા મેં સવાલ પૂછ્યા ને એકેયનો બરાબર જવાબ નથી આપ્યો. તારે કામકાજ કેવું ચાલે છે બધું? રેડી ચાલે, કંઈ પ્રોબ્લેમ નથી. હા, ટાઈમ ભરાવે છે ક્યારેક ક્યારેક થોડોક, પણ કરી લઈએ છે કામ. હા, જો તહેવારો આવે છે ને થોડો સમય ભરજો, અને 2 પૈસા આવે તો બીજું કંઈક કામકાજ થાય. હા, આમે દિવાળી નજીક છે તો ખર્ચા તો વધવાના જ છે ને. પણ મેં વાત સાંભળી પપ્પા કે નિકિતાએ તમારી સાથે જેમ તેમ વાત કરી, મને જલપાએ કીધું. ખબર નહીં હવે આજકાલ એ છોકરીને વાણીને વર્તનમાં ફેર પડી ગયો છે. મને એ વાતની જ ઉપાધિ થાય છે કે એનો સ્વભાવ કેમ બદલાઈ ગયો આટલો બધો. ના, પહેલાં તો સરખી રીતે વાત કરતી હતી બધા સાથે, એટલે માની લીધું કે આપણે લાડકોડથી મોટી કરી, પહેલેથી રાખીએ છીએ, એના શોખ બધા પૂરા કરીએ છીએ. પણ થોડુંક મને પણ અજુગતું તો લાગ્યું, પણ કંઈ વાંધો નહીં પપ્પા, આ બધું ટેન્શન નહીં લેવાનું. એના શોખ અહીંયા પૂરા નહીં કરે તો ક્યાં કરશે આ લોકો? એને જે કરવું હતું ને એ અત્યાર સુધી કરવા દીધું છે, પણ જો હવે મોટી થઈ ગઈ છે, થોડીક સભાનતા, થોડીક એને અંદર એમ કહે ને કે નાના મોટાના માન રાખવા કેમ, આ બધું એને ખબર હોવી જોઈએ. આ તો બસ કાંઈ જોવાનું નહીં, ગમે તેમ. છોકરીઓને શું હોય, પપ્પાના ઘેર હોય ને ત્યાં સુધી બધા શોખ હોય પપ્પા. આ કાંઈ વાંધો નહીં, હવે ચિંતા નહીં કરવાની આ બધી. આમ બરાબર ને બેન? શું બાપ દીકરો બે મળીને મારી ચર્ચા કરો છો? તારી ચર્ચા નહીં, હું પપ્પાને એમ જ કહેતો હતો કે જ્યાં સુધી આપણા ઘરે છે ને ત્યાં સુધી એના શોખ પૂરા નહીં કરે તો ક્યારે કરશે? કોઈ સસરાની ઘરે કાંઈ અહીંયા જેમ છૂટછાટથી રહે એવી રીતે થોડો મોકો મળે, એ કહું છું પપ્પાને. ઠીક, તો બાપાનો વાંધો ક્યાં આવે છે બાપા? એ તો અમને ખબર પડે ને બેટા, હે દુનિયાદારી અમે ન જોઈ. એ જ હોય ને પપ્પા. વાંધો તો હવે જેને વાંધો પડતો એ બોલો એટલે અમને ખબર પડે. જો મને તો કોઈથી કાંઈ વાંધો નથી હો. હું તો અત્યારે છે ને ભાઈ પપ્પા, મને ફીસ જોતી હતી ગરબા ક્લાસીસની. ગરબા ક્લાસીસની ફીસ અગાઉ તો તને આપી હતી. અગાઉ તો એ આપી હતી, પણ એ તો અડધી ફી હતી ને. હવે આખી ફી ભરી દેવાની હમણાં. એક કામ કરો ને, આપણે શેરીમાં ગરબા થાય જ છે, અહીં શીખી લેજો, અને અડધા તો શીખી ગયા છો ને, અહીં રમશો એટલે આવડી જાય પાકા પાયે. ત્યાં ખોટી ફી ભરવીને ગરબા શીખવા, આ કોઈ અમારા જમાનામાં કોઈ શીખતું નહોતું, કોઈ બધા ગરબા રમે જ છે ને. હું પોતે અત્યારે રમું છું. સાંભળી લીધું? આ તે જોયું ને, હવે ક્યાં એનો જમાનો અને ક્યાં આપણો જમાનો. હું વાત કરું છું ને પપ્પા, આપી દો ને પૈસા. કેટલી ફીસ ભરવાની તારે? કેટલી ભરવાની છે? 3000. 3000 ભરવાની છે. ક્યાં વધારે પૈસા છે? આ પપ્પા મેં કીધું એમ, જો અત્યારે જો એને મોજ શોખ કરી લેવા દો, પછી એની સગાઈ થશે, મેરેજ થશે, પછી ક્યાં આપણી પાસે આવવાની છે પૈસા માંગવા? એ મોજ શોખ કરવાની મૃત્યુ ગોતશો ને એનું લોહી પીહે. હા, એટલે કહું છું. એ તો વધારે લે લોહી પીહે ને તોય તકલીફ પડશે, તમને ખબર નહીં હોય. નો થાય, અત્યારના છોકરાને એ જ જોતું હોય. એમ નહીં, ખુદની દીકરી માટે આવી કાળી જુબાન શું કામ વાપરો છો? બેટા એ તારે વિચારવાનું. મા બાપ અરે તું કેમ આવું વર્તન કરે છે કે? અરે મેં શું વર્તન કરી નાખ્યું છે મને તો ઈ ખબર નથી ઈ પડતી. ખબર નથી પડતી, ઈ જ તો મોટી મુશ્કેલી છે કે આપણને પોતાને ખબર જ નથી કે મા બાપ સાથે કે કઈ રીતે વર્તાય ને કઈ રીતે વર્તીએ છીએ આપણે. તમે છે ને એકદમ ઓલા ટિપિકલ મા બાપ બનવા જાવ છો. ક્યાં જાઉં છું, શું કરું છું, કોની સાથે હા, એ વાત તો કરું છું, સેકન્ડ નો હિસાબ તમારે મારી પાસેથી જોઈએ છે. આપવો જ પડશે. ઈ તો હું નહીં આપું. અરે બેન, એમ નથી કહેતા, પણ એનું કહેવાનું એમ છે કે ચિંતા તો થાય ને, દીકરી છો એટલા ચિંતા? માટે, બીજું કઈ નથી. ચિંતા અને શકમાં ફરક હોય હો ભાઈ. એટલી તો મને બુદ્ધિ પડે છે. આ મારો ફોન ક્યાં પડ્યો છે, એનામાં કોના ફોન આવે છે, હું કોની સાથે કેટલી વાર વાત કરું છું, ક્યારે બહાર જાઉં છું, ક્યારે આવું છું, સેકન્ડ નો હિસાબ મારે આપવાનો. એક વખત ફોન હું ઉપાડી લીધો એટલે બસ. એને તો જો ફરિયાદોમાં ઢગલો ફરિયાદ છે એની પણ પણ અમારે તો કઈ ફરિયાદ જ નહીં હોય. કાંઈ એને છોડ ને, હવે એકવાર ભૂલથી ઉપાડાઈ ગયો તો શું આટલું બધું કહે છે? હવે પપ્પા છે, હવે થોડુંક તો ધ્યાન રાખે ને. હવે સમજ ને તું પણ. જેના મનમાં પાપ હોય ને, એમ કહેવાય ને ચોર તો છે ને ચોકનનો હોય 10 ગણો, કે જે ચોરી કરવા ગયો હોય. હવે આજે તમે શું કરો છો હું નહીં એ તો કેમ ખબર પડે અમને, પણ એક વસ્તુ છે, તમે અમારા દિલ દુભાવ્યા છે. લ્યો કાઢી નાખી ને. હાય, દીકરી શાંતિથી જીવી ના લેવી જોઈએ. દીકરી શાંતિથી જીવે અને આ એને જીવવા દે તો આ બાપ થોડા કહેવાય? દઈ દીધી ને. હાય હાય કોને કહેવાય ને દિલ દુભવું કોને કહેવાય
એનો ફેર નથી ખબર આ છોકરાઓને. પણ તમે જે થયું તે પપ્પા, હવે તમારે ક્યાં આવી જિંદગી જીવવાની છે? અમારો સમય ને તમારો સમય અલગ છે. બિચારીને ખોટું લાગે, શા માટે આવું બોલો છો? આપી દો ની પૈસા, ભરી દે એટલે વાત પૂરી થાય એમ, બીજું શું હોય? વાતને લંબાવીને કઈ મતલબ છે ખરો? ચિંગમની જેમ ખેંચ્યા જ કરો છો તો. એક શોખ તો પૂરા કરે જ ને, જવાન છોકરી છે ને પછી ક્યાં અહીંયા આવવાની છે, તમને કેટલી વાર કહેવું? તું કોની સામે ભાગવત કરસ? કોની સામે? અરે, જો બેન, તું પણ થોડુંક ધ્યાન રાખ ની. ગમે એમ તો આપણે પપ્પા છે, પપ્પા સામે તો આવી રીતે વાત કરે તો પછી એ પણ તને આવી રીતના પડવા વેણ બોલે જ કે ના બોલે? કે મને ના, પોતાનાથી કંઈ સંભળાતું નથી અને બીજાને સંભળાવી દેવું છે. હે એને એમાં કોઈ કંટ્રોલ નહીં, કોઈ એમ માપ નહીં રાખવાનું. આપણે કોને કહી રહ્યા છે, કયા કારણસર કહી રહ્યા છે અને એવો કયો મોટો ગુનો કરી નાખ્યો છે, બસ જાણે આપણે મોટો ગુનો કરી નાખ્યો ને એવી સજા આપવાની વાત. પપ્પા કોઈને ગુનો નથી કર્યો, તમે નથી ગુનો કર્યો, મેં નથી કર્યો, કે નથી એને કર્યો. ગુનો કર્યો છે આ સમયે. આ સમય એ છે ને કે તમારો અને અમારો અલગ છે, એ જ ડિફરન્સ છે, બીજું કંઈ નહીં. પૈસા દેવા જ તમારે? હા કે ના કહી દે, લાંબી વાત મારી યાદ ન કરતો. આપે છે બેન, શાંતિથી વાત કરીને આપશે. જોયું? આપી દો, પૈસા આપો. જાણે મોટો ઉઘરાણી કરતી હોય ને એમ કરે દાદી થઈને મારી. જો મામા પીડે આપી દો ને પપ્પા, એવું કરો. આપો નહીં પ્લીઝ, આપો આપો. ખુશ થઈ જાય તો દાંત કાઢતી કાઢતી જાય છે ઈ. તારી મમ્મી પાસે લઈ લે. હા, લ્યો, અહીંયા માંગ્યા, હવે એને મમ્મી પાસે કીધું. હવે મમ્મી પાસે માંગવામાં છે ને મારે હાથ પગ જોડવા પડશે. આ બે માણસ છે ને હદ કરે છે. એટલે કે ખિસ્સામાં લઈને થોડો બેઠો હોય અહીંયા. અરે 3000 રૂપિયા તમારા ખીચામાં ન હોય નથી રાખ્યા ખિસ્સામાં. મારું પાકેટ પડ્યું છે અંદર, હાથ પગ ધોઈને મેં મૂકી દીધું બધું, ખિસ્સા ખાલી તો કરી. હું હાથે લઈ લઈશ, હું મમ્મી નથી કહેવાની. હા તો લઈ લે જા. કીધું ને પપ્પા એવું. પપ્પા તમે પણ હવે તું છે ને એનું બધું ખેંચમાં બહુ. હું અમારું જે આમ મન કહેતું હોય ને કાંઈક છોકરી છે ને ખોટું કરી રહી છે અને મને છે ને રિપોર્ટ જોઈ. તું જા અને રિપોર્ટ આપજે, સાચા રિપોર્ટ. સારું, હું ધ્યાન રાખીશ. બસ હું છે ને તમે કીધું ને એ પ્રમાણે ધ્યાન રાખીશ. કઈ વાત કહેવાના હતા તમે? હા, મારો એક દોસ્તાર છે, એનો દીકરો છે હા, અને એ અગાઉ મને વાત કરી હતી પણ ત્યારે મેં બહુ ધ્યાન નહોતું આપ્યું. પણ હવે મને એવું થાય છે કે એ છોકરાને બોલાવીને આપણે જોઈ લેવી અને જો નિકિતાને પસંદ પડી જાય ને તો બેન માટે એમ ને? હા, એના માટે જ ને. બાકી કોણ છે આપણે ઘરમાં લગ્ન એટલે કરવાનું? ભાઈ દોસ્તાર છે એનો છોકરો છે અને ડાયરેક્ટ એમ કયો તો પછી આ બેન હાટું એમ કહી જો તો ખબર પડે કે ભાઈ આપણે અહીંયા સારું લાગે તો દઈ દેવાની છે એમ. આ તો કાંઈ વાંધો નહીં, સારું ઘર હોય તો આપણને વાંધો નહીં. તમારા મિત્રનો છોકરો એટલે તમને ખબર હોય. હા, ચાલ. પરિવારને આખાને બધાને ઓળખું છું અને જો દીકરી ત્યાં જાય ને તો શાંતિથી જીવી શકે એમ છે. એના મોજ શોખ પૂરા કરીએ તેમ છે. પણ પપ્પા, હા, નિકિતાબેનને વાત કરી કે નથી કરી? એ વાત કરશું આવશે એટલે, પણ હવે આ એક બે દિવસમાં ગોઠવણી કરી દેવી આપણે. હા હો, એ પૂછ્યા વગર કઈ આપણે આગળ પગલું ભરવાનું થતું નથી. નકર અત્યારે જો કેવું થાય છે ઈ. જો હા, દીકરી છે ને હવે લગ્ન લાયક થઈ ગઈ છે એટલે એને છે ને સમજાવવાની હોય. એ ના પાડે એટલે હાથ ઉપર હાથ દઈને બેઠું ન રહેવાનું ના હોય. પાડે એમ નહીં, છોકરા છોકરીને પેલા બતાવવા તો પડશે ને ગમે છે કે નહીં ગમે. છોકરો એમ કે ગમે છે તો પછી આગળ વાત કરાય એમ. હા, એ વાત બરોબર. પણ જો નિકિતાબેન એમ કે મારે હમણાં નથી કરવા, મારે હજી વાર છે, તો સમજાવવાની થાય છે. પણ ઈ કે અમે બાપ દીકરો માં થોડા સમજાવવા જાવ, તારેથી સમજાય, તારે સમજાવવાની એને. તમે ભાભી નણંદને જામતું હોય એ તો હું સમજાવીશ એને. એ પરાણે આપણે કાંઈ કરવા નથી થતું પણ છે ને હવે આ સંબંધ બાબતે એનું વિચારવાનું થાય છે અને વહેલી તકે એને લગ્ન કરાવી અને એને છે ને સાસરે મોકલી દેવાય. હા, અમે કઈ નાની તો છે નહીં. 22 વર્ષ થઈ જાય એટલે છોકરી જવાન જ કહેવાય ને. જેમ બને એમ વહેલા લગ્ન કરી લ્યો ને એટલે આમે તે એક બાપ માથે જે જિમ્મેદારી હોય ને સૌથી મોટી, દીકરાના લગ્ન કરતા દીકરીના લગ્ન એટલે મોટી જવાબદારી કહેવાય. એમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ. હવે આ મારી ઈચ્છા એવી છે કે હવે જલ્દી છે ને નિકિતાને લગ્ન કરીને હારે વળાઈ દઈએ. હા, પણ પપ્પા, આ છોકરો શું કરે છે ને એ બધી તપાસ કરી છે ને? બધી તપાસ છે, બધું જ. ઓળખે છે પછી ક્યાં વાત રહી? સારું કમાય છે, હોશિયાર છે, ભણેલો ગણેલો છે, બરાબર, રૂપાળો છે. મેં જોયો છે એ છોકરાને. એ લોકો ક્યારે આવવાના છે? હવે તો આજે બોલાવી તો આજે હોતો ને આવે, બરાબર. નિકિતા હાજર હોય તો આજે બોલાવી લેવી. તાત્કાલિક નથી બોલાવવા. પેલા વાત તો કરો ને, હું કહે છે નિકિતા. હા, નિકિતાને તું પૂછી લેજે ને કે ભાઈ આ રીતના છે ને એક છોકરો આવવાનો છે, બરાબર, એ અને તો હારા હું- ઘરના છે.
એ તો હું ને મમ્મી વાત કરશું બેનને. એને કેવું પડશે ને વળી પાસે આપણે એમ કહીએ આ છોકરો જોવા આવવાનો એ પાછી ઘરે ન હોય એને કાંઈક ને કાંઈક પ્રોગ્રામ હોય બહાર ગઈ હોય એ જોવાનું ને આપણે પાસે એ તો ભાઈ રોકાવું પડે 2 કલાક મહેમાન આવવાના હોય. આપણને એટલે એને કાને વાત નાખવી પડશે ને એમ કહું છું. અને આમ જો બહુ આનાકાની કરે તો પછી તમે પાસે એના મા બાપ છો અને હું એનો મોટો ભાઈ ના ભાગ છું. એટલે એમ કઈ આપણે કઈ શોખ મોજ શોખ પૂરા નથી કરવા જેટલા કરવાના હતા ને એ કરી લીધા. બાકી હવે એનો સમય થઈ જ ગયો છે લગ્ન કર્યા જેવડી, બરાબર? એટલે એને પળાવી જ દેવાની હોય, ધામધૂમથી લગ્ન કરી દેવું. હા, કોઈ વસ્તુમાં કસાશ નહીં રાખી. એ તો આપણી દીકરી છે ભાઈ, આપણે બધું કરવાનું હોય ને, વિચારતા જ હોય ને. તો અમે તો કહીએ જ છીએ, હું કહીએ, પપ્પા કહીએ, મમ્મી, પછી તમે છે ને એની બાજુ થઈ જાવ છો. ના ના બેન કે છે ને વાંધો નહીં. નહીં થાવ, આ લગ્નના બાબતે નહીં થાવ. આ તો મોજ શોખની વાત આવતી હતી ને એમાં બધા રોકટોક કરતા, આડો પગ કરતા, એટલે હું સાથ આપતો હતો. બાકી લગ્ન બાબતે વચ્ચે પગ નહીં કરું તમ તારે. અને જો લગ્ન જે રીતે આપણી ક્ષમતા છે ને એટલા કરવાના જ થાય છે, પછી એમાં ખોટા ધોવાળા નથી કરવાના. આ જો પપ્પા, મારે તમને વાત કહેવાની હતી. જો મારો મિત્ર એક છે ને, એને એની બેનના લગ્ન કેવી રીતે કર્યા ખબર હે? આ ઘરમાં બિચારો 25,000 ની નોકરી કરતો હતો અને એના બેનને હાહરિયું મળ્યું, ભણેલ ગળેલ છોકરો ને મોટું. તો એને શું કર્યું ખબર? મોટું ફાર્મ હાઉસ રાખ્યું. હે, ફાર્મ હાઉસ નું ભાડું ખાલી 1.25 લાખ રૂપિયા હતું અને 350 રૂપિયાની ડીશ રાખી. 500 જણાને બોલાવ્યા. તમે વિચાર કરો એ ક્યારે સૂકવી રહે? એટલે મારું કેવું એમ છે, આપણે ખોટો દેખાડો કરવાનો થતો નથી. એ તો મારો દોસ્તાર છે ને, એને સારી રીતે ઓળખું છું. હું કહે ને કે અમારે આટલું માપસરના લગ્ન કરવાના છે, તમે જાન છે ને માપસન લઈને આવજો, એટલે એ માની જાય. પછી ભલે ને આપણે રૂપિયા આપણે બેનના નામે આપણે મૂકી દઈએ એના ખાતામાં. આપણી ભાઈ વધતા હોય તો આપણે મૂકી દેવું. ખાલી ખોટો થોડો ધુમાડો કરે એમ દીકરીનું નામ કરિયાવત કરી કે આપણે મૂકી દેવા. હા, નહીતર પાછા બેન તો એમ જ કહેશે મારે આ લેવું છે, ઓલું લેવું છે, આ લઈ જવું છે. તમને ખબર તો છે જ એના શોખની. અને એમ જ કહે, એ તો એમ કહે મારે તો મોટા ધામધૂમથી લગ્ન કરવા. જોજો ને આપણે બે પક્ષનું છે ને ભેગું જમણવાર કરી દેવાનું થાય છે, એક જ જગ્યા, એક જ પાર્ટી. હા, સમજ્યા? અને ખોટો ખર્ચો નહીં. આયા નક્કી થાય તો આયા, અને બીજું નક્કી થાય બીજે. બે વેવાય વેલા ભેગા મળી અને એક જ ખર્ચામાં બધું પૂરું અને કરવાનું કહી થાય. દેવાનું 300-400 માણસ તમારા ને 300-400 અમારા. વાત થાય પૂરી. કેટલા આગળ વધી ગયા છો તમે લોકો વાતમાં. હજી પેલા આવવા દ્યો, નક્કી થવા દ્યો, બેયને જોવા દ્યો સામ સામે. ત્યાં તો બરોબર. કેટલું બધું વિચારી નાખ્યું. અને બીજું એક છે, હજી એક વાત જો હું તમને કહી દઉં. આ હવે છે ને સિસ્ટમ થઈ ગઈ છે કે છોકરીને કરિયાવરમાં લોકો કાંઈ દેતા નથી 5 જોડી કપડા સિવાય. પણ આ જે કરિયાવરમાં ખર્ચો થાય ને એ બધાય રૂપિયા છોકરીના નામે મૂકીને એની એફડી બનાવીને આપે. બોલો કરિયાવરમાં. આ તે આપણે એમ કરશું, ફિકર કરો. હું એમ હાલો બીજું હોય છે ને, તમે હો આજે વાત કરી દેજો, નિકિતા આવે ને એટલે. હા, આવશે એટલે કરી દઈશ. શું બોલ્યો તો? એ લેટ લથી એમ. લેટ લતીફી જ્યારે હોય ત્યારે બસ મારે વેઇટ જ કરવાનો. આપણે ટાઈમે તો આગળ આવવું ના હોય અને બાના તો તૈયાર જ હોય પાછા. એ તો છે ને વેઇટ કરવો પડે. કેમ વેઇટ કરવો પડે એટલે? કેમ વેઇટ કરવો પડે એટલે? લે, પ્રેમ કરતા હોય તો રાહ ના જોઈ શકો. પણ એની પણ લિમિટ હોય ને. હે, અને હું તને રોજે રોજ કલાક વેઇટ કરાવું તો ગુસ્સો 7મા આસમાને પહોંચી જશે. જો મને એટલી ખબર પડે, પ્રેમ કરતા હોય ને ત્યાં છોકરાએ નમીને રહેવાનું. છોકરી તો પોતાના મન મરજીનું બધું કરે. છેક નીચે વજને મિની કરી. હે, તો અમાર આ નકલ જ કરે ને. હે, જાણે છોકરીઓ તો ભગવાને આમ શાંતિથી કરી હોય અને અમને બધાને તો ઇન્ટરનેટ ઉપર ડાઉનલોડ કર્યા. કાં એમાં છે ને ભગવાને છોકરીઓને બનાવી લીધી ને પછી ભગવાને એવું વિચાર્યું કે આ બિચારીઓના કામકાજ પૃથ્વી ઉપર કરશે કોણ? આટલી નાજુક, આટલી કોમળ, આટલી સુંદર મેં રચના તો કરી દીધી, પણ આ બધુંના કામ કરવા માટે, આ બધુંના નખરા ઉપાડવા માટે મારે કોકને તો બનાવવા પડશે ને. પછી એણે પુરુષનું નિર્માણ કર્યું. ઓહો, આ જ્યારે ભગવાન આ બધી રચના કરતા હતા ત્યારે તમે ક્યાં હતા? એની બાજુમાં બેઠા હતા? હા, બાજુમાં બેઠી હતી. એ ખોટી વાતો કરવાની રહેવા દે. ઈ તું રહેવા દે, બરાબર છે? છોકરા છે ને હંમેશા છોકરીના નખરા ઉપાડવા માટે જ હોય, એટલે રાહ પણ જોવી પડે, લેવા મૂકવા પણ આવવું પડે અને નખરા પણ તમારે સહન કરવા પડે, બરાબર છે? એટલે કહેવાનો તમારો ભાવાર્થ એ થયો કે મોસ્ટ ઓફલી બધું અમારે જ સહન કરવાનું, તમારે કંઈ નહીં. યસ. એ વાળી જાણે તમને તો કંઈ ઈચ્છાઓ જ નહીં થતી હોય ને. અમને જ બધાને શોખ કે છોકરી ગર્લફ્રેન્ડ આવે, મળે, હક કરે, રોમાન્સ કરે. તમને તો કંઈ ઈચ્છા જ નહીં થતી હોય. કાં એવી વાત કરો છો ને? તમારે તો કહેવાય ને તમારે કંઈ ગરજ જ નહીં, અમારે જ બધી ગરજ. એવું કહેવાનું છે ને તારું?
હા કહી દે ને, હા જ કહી દે, ના કહેવાનો સવાલ જ નથી આવતો. મારું કહેવાનું એ નથી થતું. હમ. મારું કહેવાનું હવે એ થાય છે કે આપણે આ મજાકના ટોપિકમાંથી બહાર નીકળીને રાજ, તને ખબર છે રોજ રોજ મારા ઘરે પરિસ્થિતિ બહુ બગડતી જાય છે. હું એ જ કહું છું. તો પછી હવે આગળનું કંઈક વિચારો, હે કે રોજ આમ જ મળવાનું છે, રોજ મારે રાહ જોવાની છે. પણ આગળનું હું શું વિચારું? એટલે મારો કહેવાનો મુદ્દો એ થાય છે કે આગળના આપણા ભવિષ્ય માટે આપણે બે નિર્ણય લેવાનો છે ને, તો તું જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી હું શું ડિસિઝન લઉં? તો હવે આપણે કામ કરીએ, શું? આપણા લગ્નની વાત તારા ઘરે કરી દે. પણ મને એક ડાઉટ થાય છે કે તારા ઘરે આપણા લગ્ન માટે માનશે ખરા? માનશે. અને જો નહીં માને ને, નહીં માને તો શું કરીશું? હે, નહીં માને તો મતલબ? હે, તો મેં વિચાર્યું જ નહીં કે મારા ઘરના નહીં માને તો હું શું કરીશ યાર. ઓય, નહીં માને એટલે લગ્ન આપણે કરવાના છે. હા, નહીં માને એટલે સમજાણું નહીં કંઈ? તો હવે ન માને તો પછી બીજું તો શું કરું? હું એ લોકો કહે ત્યાં પરણી જાઉં ને, એ જ સારું રહેશે. હે, શું બોલી? હે, નહીં માને તો બીજે પરણી જશે એમ? તો અત્યાર સુધી હું શું કરતો હતો? હે, હા, તારી પાછળ આગળ પાછળ ફરું, તારા બધા નખરા ઉઠાવું અને તું બીજે પરણી જાય અને હું મંજીરા વગાડું. એ તું આવી વાત નહીં કરી યાર, ધબકારા વધી જાય છે. આજ હું મજાક કરું છું, તને ખબર છે. એ આવી એક ઊંધાથી દઈ દઈશ ને આગળ મજાકવાળી, આવી મજાક નહીં કરવાની. જો તું છે ને હવે તારા ઘરે લગ્નની વાત કરી દે, બસ, બીજી કાંઈ નહીં. સાંભળ, મારા ઘરે હું લગ્નની વાત કરીશ ને એટલે 1001% કંઈક એવો પ્રોબ્લેમ આવીને ઊભો રહેશે કે આપણા લગ્ન માટે એ લોકો ના પાડશે. પણ તું ચિંતા કરમાં, કદાચ એ લોકો ના પાડશે ને તો હું એટલી મેન્ટલી પ્રિપેર છું કે એ લોકો ગમે એટલી ના પાડે, હું તારી સાથે ભાગીને આવી. એટલે કે લવ મેરેજ? યસ. મને કંઈ પ્રોબ્લેમ નથી. જો તારા ઘરના માની જાય તો ઠીક છે, નહીં જો માને તો સાંભળ, આ ઘરનાઓનું કેવું હોય ખબર છે? છોકરી શરૂઆતમાં કહીને કે ભાઈ મને આ છોકરો ગમે છે, મારે એની સાથે લગ્ન કરવા છે, એટલે થોડીક વાર તો ઇમોશનલ બ્લેકમેલ કરશે, અમે તને એટલા માટે મોટી કરી હતી ને તે અમારું નામ ડૂબાડ્યું, પછી સમાજને વચ્ચે લઈ આવે છે, પછી ઓને વચ્ચે કેટલા, પછી જ્યારે છોકરી ભાગી જાય ને એટલે આખી દુનિયામાં એમ કહેશે હવે એ મારા માટે મરી ગઈ છે ને અમારે એની યારે કાંઈ લેવા દેવા નથી, આ તેને કેટલું બોલશે. પણ જેવું 1 વર્ષ 2 વર્ષ 4-6 મહિના જાય ને એટલે પોતે ને પોતે પછી છે ને દીકરી હારે સમાધાન કરી લે. અને ખાસ કરીને જ્યારે દીકરીના ઘરે સંતાન આવી જાય ને ત્યારે. અચ્છા, એટલે તે બધી તૈયારી કરી લીધી છે? યસ. બહુ આગળનું વિચારી લીધું છે. કદાચ મારા મા બાપ અત્યારે મારાથી મોઢું ફેરવી લેશે ને, મારી યારે સંબંધે તોડી નાખશે ને, પણ જ્યારે એટલે ફટાફટ આપણે છોકરા, વાત તો સાંભળ પેલા. તે જ કહ્યું ને કે સંતાન થઈ જાય એટલે માની જાય, એટલે કહું છું. હા, પછી એ લોકો માની જશે. એટલે છે ને તું ચિંતા કરમાં, લગ્ન તો તારા મારા થઈને રહેશે. બસ, તો આપણે તો એ જ જોઈએ, લગ્ન થઈ જવા જોઈએ. બાકી જો હવે હાલ ને અહીંયા મચ્છર પડ્યા છે. ક્યાં જઈશું? એસી વાળા રૂમમાં? આઈસ્ક્રીમ ખાવા. કેમ કે આજે છે ને મારા બાપુજીએ મારો મગજ બહુ એટલે બહુ તપાવી દીધો. ચલ. હે મોગલ હુકમની હકદાર માતે કોરટની કિરદાર સમરથ તું સરકાર યમાનું તું છો માને બાપ. હવે છે ને આ અમારી નણંદબાના હાથ પીળા કરવાનો વારો આવી ગયો છે. ભાભી, અચાનકથી આવા વિચાર કેમ આવે છે? આપ તાવ નથી આવી ગયો ને? નહીં, હું એકદમ સાચે સારી છું, મને તાવ જ નથી આવતો. તો પછી આ મારા હાથ પીળા કરાવવાનો એટલે તમને કાંઈ કોઈ કીધું છે કે ખબર? કેમ? હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે સાસરે નહીં જવું પડે? તમે થોડાક દિવસના મહેમાન છો હવે. હા, સાસરે તો જવું જ પડે ને. સાસરે જવાના સપના તો હરેક દીકરી જોતી હોય. શું કેમ ટેન્શનમાં આવી ગયા કે ખુશ છો? ના, ખુશ તો હા, જો
નિકિતાબેન, પપ્પા ને અમે બધા બેઠા હતા ને સાથે, ત્યારે પપ્પા વાત કરતા હતા કે એમના જે ફ્રેન્ડ છે ને એમનો છોકરો છે અને બહુ સારા માણસો છે એ, અને છોકરો પણ છે ને ગોરો ગોરો છે, આમ તમને શોભે ને એવો, અને આમ પૈસે ટકે પણ છે ને બહુ સારામાં સારું છે. એટલે પપ્પા આમ વિચારતા હતા કે એ લોકોને છે ને અહીંયા બોલાવી અને આપણે વાતચીત કરી લઈએ. એટલે હજી નક્કી નથી કર્યું, ખાલી જોવા માટે જ બોલાવાના છે. અને મહેન્દ્રએ કીધું કે હું ને પપ્પા તો કે નિકિતાને વાત ન કરી શકીએ ને, કારણ કે ગમે તો એ દીકરી છે એ કે, અને મને કે તું ભાભી થાય છે તો તું કે વાત કરી લેજે એ કે હા નિકિતાબેન ક્યારે ફ્રી છે, એને હમણાં તમારે શું પાછું કોલેજ ને એ બધું હોય, ક્લાસીસ હોય, ડાન્સ ક્લાસીસમાં જવાનું હોય, એટલે તમે જ્યારે ફ્રી હોવ ને ત્યારે છે ને એ લોકોને બોલાવીને આપણે અહીંયા ગોઠવી નાખીએ, ખાલી જોવા માટે. ભાભી, આટલી મોટી વાત ઘરમાં થઈ ગઈ અને મને કોઈ કહેતુંય નથી. મને પૂછ્યા વગર તમે લોકો છોકરો નક્કી કેમ કરી શકો કે આ છોકરાને જોવા માટે જવાનું છે? મને તો પૂછો કે મારી સહમતિ છે કે નહીં, હું શું ઈચ્છું છું. નિકિતાબેન, હામાં તમને એટલું બધું શું પૂછવાનું હોય? જો આપણા મા બાપ જે કરતા હોય ને એ વડીલ છે, એ તમારા માટે તો સારું જ વિચારે કે ન વિચારે કે ખરાબ વિચારે? કયો? હા, મને નથી ખબર એ મારા માટે સારું વિચારતા હોય કે ખરાબ વિચારતા હોય. મારું કહેવાનું બસ એટલું થાય છે કે એને કોણે કીધું હતું કે ઈ મારા માટે છોકરો જોવે? જો આ હરેક મા બાપને છે ને એની દીકરી જુવાન થાય ને એટલે બધાને ચિંતા થવા લાગે. હા, આ મા બાપને એમ થાય કે હવે દીકરી જુવાન થઈ છે ને તો એના લગ્ન કરાવી એને સાસરે વડાવી દઈએ એટલે એક જવાબદારી પૂરી થાય. હા, પણ જવાબદારી એટલે અમે કંઈ એવા બોજ નથી કે તમારે જલ્દી માથેથી લઈને નીચે ઉતારવા છે. પણ હું ખાલી એટલું કહું છું કે એકવાર મને તો પૂછો કે મારે લગ્ન કરવાની ઈચ્છા છે કે નથી, ક્યાં છે ક્યાં નથી. પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ? સીધું નક્કી કરી નાખ્યું કે મારે એ છોકરાને મળવા જવાનું છે. નિકિતાબેન, હજી નક્કી નથી કર્યું, આપણે તો ખાલી અહીંયા બોલાવીએ છીએ. એ તમને ગમે તો આપણે કરવાનું છે, બાકી ફાઇનલ એમને નથી કરી નાખવાનું. આપણે હવે ધીમે ધીમે જોવાનું ચાલુ કરશું ત્યારે તો અમારી નણંદબા માટે છે ને ત્યારે તો રાજકુમાર મળશે. શું રાજકુમાર? પરાણે લગ્ન કરાવો તો રાજકુમાર ન મળે? તો તમારે શું સાસરે નથી જવું, અહીંયા રહેવું છે? સાસરે જવું છે ભાભી, એવું નથી કે મારે લગ્ન જ નથી કરવા, પણ આવી રીતે હું કોઈ છોકરાને જોવા જવા નથી માંગતી અચાનક. હા નિકિતાબેન, એક વાત પૂછું? હા, તમારા ધ્યાનમાં તો કોઈ છે નહીં ને? એવું તો કંઈ છે નહીં ને? ના ભાભી, એવું જો હોય તો તમે મને કહી શકો છો. હા, ભાભી એ છું અને તમારી બેસ્ટ ફ્રેન્ડ એ છું. શું વિચારો છો? હોય તો કહી દેવાનું, તો મમ્મી પપ્પાને વાત કરીશ. હા, જાણે મારે હોય અને તમે મમ્મી પપ્પાને કહેશો અને મમ્મી પપ્પા માની જશે એમ? પણ પેલા તમે કયો તો ખબર પડે ને કે અમારા નણંદબાના સપનામાં કોણ આવે છે. એક વાત કે મને માની લ્યો કે મારે કોક હોય તો તમને શું લાગે છે મમ્મી પપ્પા હા પાડે? જો છોકરો સારો હોય, બરાબર છે, અને સારી કાસ્ટ હોય, એની વ્યવસ્થિત તમને સાચવે એમ હોય, તમારા સપના પૂરા કરી શકે, તો પછી મમ્મી પપ્પાને શું પ્રોબ્લેમ હોય? હા, એ તો તમારું કરી જ નાખે ને ત્યાં, અને એ પણ તમારો મનગમતો છોકરો. મને નથી લાગતું કે મમ્મી પપ્પા કોઈ દિવસ મને આવી રીતે પરમિશન આપે. જે માણસને મારું બહાર રહેવું નથી ગમતું, બહાર આવવું જવું નથી ગમતું, એ લોકો મને આવી રીતે છૂટથી લગ્ન કરવાની પરમિશન આપશે? એ બધું છે ને તમારા ભાઈ ભાભી ઉપર છોડી દો, સમજાવવાની જવાબદારીમાં. હા, અમે સમજાવીએ મમ્મી પપ્પાને, પણ છોકરો સારો હોવો જોઈએ, વ્યવસ્થિત કમાવો હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, તમને સાચવે એવો હોવો જોઈએ, બસ બીજું આપણે શું જોઈએ? અને તમારા બધા છે ને સપના પૂરા કરે. મારા સપના મારા ઘરના નથી સમજતા, દુઃખની આ થાય છે. આ મને પૂછ્યા વગર જે છોકરો ગોતવાનું નક્કી કર્યું છે એ મહેરબાની કરીને બંધ કરી દેજો. હું કોઈ છોકરો મોકરો જોવા નથી જવાની. પણ બેન, હવે છે ને દિવસે ને દિવસે વાત વધતી હતી. મને લાગે છે કે જો હવે હું કોઈ નિર્ણય નહીં લઉં ને તો હવે અહીંયા ને અહીંયા બધું પૂરું થઈ જશે.
ફોન ઉપાડ રાજ. નિકિતાનો ફોન? બોલ માય સ્વીટ હાર્ટ, અત્યારે ફોન કર્યો ઘરેથી? નવાઈ લાગે છે મને. બોલ શું કરે છે? નવાઈ લાગે છે ને? હા લાગે જ ને નવાઈ. તું ઘરે જાય પછી ક્યાં કોલ કરે છે ક્યારે મને? કરવો પડ્યો, કેમ કે જો હું અત્યારે તને ફોન ન કરત ને તો પછી તને નવાઈ લાગત. મારો બાપ જ્યારે મારો હાથ બીજાના હાથમાં દઈ દેત. એ આ શું ગાંડા જેવી વાતો કરે છે? તારો હાથ બીજાના હાથમાં આપી દે એટલે તો કહેવા શું માંગે છે? રાજ સાંભળ, જાજો સમય નથી કે હું તને બધી વસ્તુ ડિટેલમાં સમજાવી શકું, પણ હું છે ને ભાભીને આપણી વાત કરવા જાઉં એની પહેલાં તો ભાભી સામે મને જોઈતા. મારા પપ્પાએ કોઈક છોકરો જોઈને રાખ્યો છે, એના ફ્રેન્ડનો છોકરો છે, મને નથી ખબર કોણ છે એ, અને એ લગભગ 1-2 દિવસમાં મને અહીંયા ઘરે જોવા આવવાનો છે. શું શું વાત કરે છે તું? તને જોવા આવવાના છે? ના ના, પાડોશીની છોકરીને. અરે પણ ગુસ્સો શા માટે કરે? સાંભળ ને. તો પણ અત્યારે આ પ્રશ્ન કરવાનો કોઈ તારી આ યોગ્ય છે પ્રશ્ન તારો? હા સમજુ છું, પણ તો તું ના પાડી દે ને કે મને નથી ગમતો છોકરો. નથી ગમતો એમ? મારી ભાભીએ મને આડકતરી રીતે પૂછી પણ લીધું કે તમને તમારે ક્યાંય હોય તો અમને કહી દો, અમે રાજી ખુશીથી કરાવી દેશું. પણ મને છે ને એ બહુ હોશિયાર લાગે છે. એ અગર મને આડકતરી રીતે પૂછે છે ને એનો મતલબ એમ છે કે બધું મારી પાસેથી જાણીને પછી મારા મા બાપને કહેશે, અને પછી તો તારા ને મારા લગ્નના નામે નાઈ લેવાનું આપણે. ઓ હેલો, નાવા ધોવાનું વાત રહેવા દે. લગ્ન તો હું તારી સાથે જ કરીશ. અને સાંભળ, તો પછી હવે કરવાનું છે શું એ મને કહીશ? હે સરસ હો, તારા જેવો છોકરો મેં આજ સુધી ક્યાંય ન જોયો. બધી વસ્તુ મારે કહેવાની કે રાજ હવે આમની નામ કરવાનું છે. અરે પણ તું ખાલી કે તું રેડી છે તો હું તને અત્યારે લઈ જાઉં. બોલ. હું રેડી છું. જો તું મને આજે લેવા આવતો હોય ને તો હું કાલની રાહ જોવા માટે છે ને અત્યારે તું મને લઈ જા. તો એક કામ કર, તું બધી તૈયારી કરી લે. તૈયારી કરીને મને કોલ કર, એટલે હું બધું સેટિંગ કરી નાખું છું. આપણે લોકો આજે જ નીકળી જઈએ. તૈયારીમાં છે ને મારે ખાલી ને ખાલી મારા ડોક્યુમેન્ટ લેવાના છે, 2-4 જોડી કપડાં લેવાના છે, અને અમુક જે મારી પાસે મારું સેવિંગ પડેલું છે, બરાબર છે, એ બધું રેડી કરતાં મને વધીને 1 થી 2 કલાક થશે. પણ મારી વાત સાંભળ, તું અત્યારે દિવસના કઈ રીતે નીકળીશ એ મને કહીશ? હે શું બાનું બતાવીશ? દિવસના ન નીકળી શકું તો કંઈ નહીં, પણ રાતે ગરબા ક્લાસનું બાનું કરીને તો નીકળી શકું ને યાર. હા, હું એ જ કહેવાનો હતો કે તું છે ને અત્યારે બધી તૈયારી કરી લે, અને ગરબાના બાને નીકળે ને ત્યારે આપણે અહીંયાથી છૂમંતર થઈ જશું. હે હા, આઈડિયા સારો છે. તો સારું, તું તારું પેકિંગ કરી નાખ બધું, અને પછી મને મેસેજ કર. હે અને કોલ થાય તો કોલ કરજે. કોલની આશા તું ન રાખતો. તું છે ને મારો જે ગરબાનો ટાઈમિંગ છે ને એ ટાઈમિંગે છે ને તું પહોંચી જાજે. મારા મેસેજની રાહ ન જોતો. હું અહીંયાથી છે ને એકદમ તૈયારી સાથે આવીશ. ઓકે ઓકે, કાંઈ નહીં. હવે આપણે બધાથી અહીંયા દૂર જતા રહીશું, આપણા સપનાની દુનિયામાં. આપણું નવું ઘર વસાવીશું ને હંમેશા તને ખુશ રાખીશ. પણ જો તું છે ને પાછી ભોળવાઈ ના જતી, નીકળી તું ઘરેથી શકીશ ને તું? હે તને કહું છું, તું ઘરેથી નીકળી શકી ને કેમ ચૂપ થઈ ગઈ, બોલતી નથી? આ બધી માથાકૂટનું શેના માટે કરું છું? તું હજુ મને પ્રશ્ન કરસ કે હું ઘરેથી નીકળી શકીશ કે નહીં? એવું નથી. ઘણીવાર એવું થાય છે કે એન્ડ ટાઈમે છે ને પછી છોકરીઓના મન બદલાઈ જાય જ્યારે પરિવાર સામે આવે ને ત્યારે. એટલે જો તું હવે છે ને કોઈને મળતી નહીં, તું તારું પેકિંગ જ કરજે બસ, કોઈ સાથે વાત નહીં કરતી. લઈને પાછી ભાવનાઓમાં કે લાગણીઓમાં ખવાઈ જઈશ ને. જો સાંભળી લે, કદાચ તારી સાથે લગ્ન કરવામાં મને મારો બાપ અહીંયા આડો મરેલો પડેલો હશે, મારી મા મરેલી હશે, કે મારા ભાઈ ભાભી હશે, હું બધાની ઉપર છે ને પગ મૂકીને તારા સુધી પહોંચી જઈશ. હવે આટલામાં બધું સમજી જા. ઓકે ઓકે, સમજી ગયો, બધું સમજી ગયો. કંઈ નહીં, હવે તું છે ને ફટાફટ તારી તૈયારી કર, અને પછી ગરબાનો ટાઈમ થશે ને એટલે હું ઓલરેડી આપણી જે જગ્યા છે ને ત્યાં આવી જઈશ, તું ત્યાં પહોંચી જજે, બરાબર? હા સારું, હાલ. ઓકે સારું, ધ્યાન રાખજે તારું. હા 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 સારું, ચાલ બાય. પપ્પા, મહેન્દ્ર, મમ્મી. હું છે પણ પપ્પા, આ નિકિતા બેનના રૂમમાંથી ને ચિઠ્ઠી મળી છે. ચિઠ્ઠી? શું છે? તો નિકિતા નથી? એના રૂમમાં નથી?
નહીં. નિકિતા આપણું ઘર છોડીને જતી રહી છે હા પણ શું લખ્યું છે એમાં? તો બાપુજી મારી ચિંતા કરતા નહીં. મેં મૃત્યુ ગોતી લીધો છે અને બસ હું તમારું ઘર છોડીને જાઉં છું. જેનો ડર હતો ને એ જ થયો. પહેલાં મને લાગતું જ હતું કે આ છોકરીના છે ને લક્ષણ બદલાઈ ગયા છે, એનું વાણી અને વર્તન બદલાઈ ગયું છે, પણ મારી વાત તું નહોતો માનતો. બસ બેનને શોખ પૂરા કરાવવા તારે તો બધાય. હું કહેતી હતી ને, મેં જલ્પાને કેટલી વાર વાત કરી કે તું ભાઈ એને સમજાવજે. હું સમજાવવા જ ગઈ હતી, તમે ન કીધું કે છોકરો જોવા આવશે. આ મહેન્દ્રએ કીધું તું કે તું ભાભી થાય છે વાત કરજે, તો અમે કિચનમાં વાત કરતા હતા. ત્યાં તો મારી ઉપર રાડારાડી કરવા માંડ્યા કે મને પૂછવું તો જોઈતું હતું ને, છોકરો આવે છે. પણ મેં એને સમજાવ્યા અને વાતમાં તો પપ્પા મેં એને પૂછી લીધું હતું કે તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય ને તો મેં કીધું મને કહેજો. તો પહેલાં હાના કરતા હતા. પછી એને મને કીધું કે કદાચ ભાભી કે મારા ધ્યાનમાં છોકરો હોય તો મમ્મી પપ્પા માનશે. મેં કીધું હું સમજાવીશ, સારો છોકરો હશે, સારી કાસ્ટનો હશે, એવી ગોળ તો વાત કરતા હતા મારી સાથે. તારે ત્યારે કેવું તું ને કે મને આવું કીધું એમ. પણ હજી હું તમને કેવા આવું વાત કરું એ પહેલા તો આ છોકરી છે ને બાપનું નામ ડૂબાડ્યું છે અને એને જેટલી છૂટ આપી ને એનો એને ગેરફાયદો લીધો છે. આપણે એમ કે ચાલો એક દીકરી છે, લાડકોડેથી ઉછેરવી, એને કોઈ વાતનું દુઃખ ન આવવા દેવી, પણ એ તો આપણને દુઃખી કરીને વહી ગઈ. અને જરાય વિચાર નહીં આવ્યો હોય. મને તો લાગે છે કે પપ્પા તમે તે દિવસે ફોન ઉપાડ્યો તો કોઈ રાજ નામનો છોકરો હા હતો? હા રાજ જ નામ હતું એનું. મને ડાઉટ છે કે નિકિતા બેન એની સાથે જ ભાગી ગયા હશે. હવે આ કોણ છોકરો છે, કઈ નાતનો છે, કેવો છે, ક્યાંથી રહી? આ છોકરાઓને બસ મને લાગે છે આ ગરબા ગાવા ગઈ ને તે દુને એનું મતી ભરી ગઈ. તે દુનું છે, હું તને નહોતી કહેતી. મેં તમારા દીકરાને કેટલી વખત કીધું કે આ બેન ક્લાસીસે જાય, દાંડિયા રાસમાં જાય કે કોલેજે જાય, ગમે ત્યાં જાય, તમે તપાસ કરો કે એના સર કોણ છે, ત્યાંના ફ્રેન્ડ સર્કલ છે, કોની સાથે આવે છે, જાય છે. નહીં, મારી બેન ઉપર મને પૂરો ભરોસો છે. પણ મેં તને કીધું હતું ને કે એ છોકરીના રિપોર્ટ આપજે મને છે ને એના ઉપર શંકા હતી જ પહેલેથી. પણ પપ્પા હજી તમે કાલે કીધું ને કાલે વાત થઈ આપણે, પણ હું ધ્યાન રાખવાનો જ હતો. પણ એટલી વારમાં તો આને કરી નાખ્યું તો હું શું કરું એમાં કયો? આમાં તમે ગણો ને તો વાંક બધો મારો જ છે. મેં જ તેના બધા શોખ પૂરા કરાવવામાં સાથ પુરાવ્યો. એના ચાલ ચલગત તો છે ને એ મારા અનુભવ પ્રમાણે હું જોતો જ હતો, પણ મને એમ કહે કે નહીં, મારી દીકરી છે, મારા આપેલા સંસ્કાર છે, આવી મોટી ભૂલ નહીં કરે. હશે ક્યાંક છોકરાઓ રમવા જાય, ક્યાંક હોટલમાં ખાવા પીવા જાય, આનંદ કરવા જાય, પણ આવું પગલું ભરશે ને એનો તમને અણસાર નહોતો. પણ પપ્પા હવે શું કરશું? હા, હવે આ સમાજમાં આપણું શું નામ રહે? આપણે હું લોકોને મોઢું બતાવશું? કાંઈ નહીં, ડૂબાડી દીધું આપણું નામ. હા, જરૂર કરતા વધારે છે ને મને જ વિશ્વાસ હતો મારી બેન ઉપર, હા, પણ એને જ છે ને આપણા પરિવારની ઇજ્જત આબરૂ ઓળંગીને પણ ધૂળ જાણી કરી નાખી. એ બધું ઠીક, હા ગયા તો ગયા, ભલે એને ભાગી ગયા, પણ આ છોકરો કેવો છે, કોણ છે, રખડું છે, સારો છે, કેવા ઘરનો છે, એ કેમ ખબર પડશે? તને બીજી કઈ વાત નથી કરી? આ ચિઠ્ઠી તો વાંચો આખી, એમાં હું લખ્યું છે. પણ બાપનું મોઢું કાળું કરીને ગઈ, એની ચિઠ્ઠી હું મારે આખી વાંચવાની. એટલે કદાચ લખ્યું હોય તો ખબર તો પડે કે ક્યાં ગઈ છે. આ તો વાંચ. આ તમે મૂર્તિઓ પસંદ કરી લીધો છે, એની સાથે હું જાઉં છું, મને શોધવાનો પ્રયત્ન ન કરતા એટલું વાંચ્યું છે. આમાં જો બીજું પણ લખ્યું, એ તો વંચાય ને. તો હું એટલું જ વાંચીને પપ્પા પાસે આવી. જો આમાં ચોખ્ખું લખ્યું છે કે હું જે છોકરા સાથે આ ઘર છોડીને જાઉં છું ને એ છોકરાને કે મને કોઈ પણ ઊણી આંચ આવશે ને તો હું સીધી પોલીસ સ્ટેશને હાજર થઈને તમારા વિરુદ્ધ કેસ કરીશ. પછી તમે ભલે મારા મા બાપ છો, ભાઈ ભાભી છો, ગમે તે હોય, હું કોઈની પરવા નહીં કરું. જોયું? એ ભગવાન, આપણું લોહી જ્યારે છે ને આપણી સામે કાયદામાં લાભ લે અને આપણને જ ગુનેગાર ઠેરવે. આવા સંતાન કરતા તો છે ને એ નો સંતાન હોય ને તો હારા. પણ પપ્પા હવે જે થયું એ પણ ખાલી એટલી તો તપાસ કરો કે છોકરો નિકિતાબેનને સાચવે એવો તો છે ને. હવે એ તો બધું કરશું, પણ હા આજકાલના સંતાનને છે ને એ મા બાપની તો જરા પડી જ નથી. એ નાનેથી મોટા કર્યા હોય, 20, 22 વર્ષના કર્યા હોય, કેટલો સંઘર્ષ કરીને મોટા કર્યા હોય, એની જરૂરિયાતો પૂરી કરી હોય, એને લાડ લડાવ્યા હોય, પણ નહીં, જુવાન શું થાય એટલે આજની છોકરા હોય કે છોકરી મા બાપનું તો વિચારતા જ નથી. એ ઘડી બે ઘડીના પ્રેમને જ પામવા માટે છે ને
બધું દાવ પર લગાવી દે છે. મા બાપના પ્રેમની તો કોઈ કિંમત જ નહીં. 20 વર્ષથી સારા નરસા પ્રસંગોમાં ગરીબીમાં દીકરાઓને કઈ રીતે ઉછેરા હોય, કઈ રીતે મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, પણ નહીં, બધું જ પોતાને એક પાત્ર મળે ને એ સારું હોય, નબળું હોય, ચાલાક હોય, એને છેતરતું હોય, કાંઈ જોવાનું નહીં. બસ પ્રેમ થઈ ગયો ને અને પાછા કંઈક પૂછવા જાવી ને કંઈક કેવી તો કે દુનિયા કે ભાઈ પ્રેમ તો આંધળો હોય, નો ઊંચ નીચ જોવે, નો નાત જાત જોવે, નો અમીર ગરીબ જોવે. બસ પ્રેમ થઈ જાય એટલે પ્રેમ બસ ગાંડા થઈને ભાગી જાય અને પોતાનું જીવન જીવવું છે. પછી પાછળવાનું ભલે ને જે થાય તે સમાજમાં એના બાપનું નામ રે ન રે, એને લોકો મેળા મારે, એની કોઈ વેદનાની એને કોઈ અસર નથી હોતી. ઘણી વસ્તુ એવું પણ બને છે ને પપ્પા કે ઘરની આબરૂ જ્યારે વહી જાય ને તો લોકો જીવવાને લાયક પણ નથી રહેતા. હા, કેટલા પરિવારો એવા પણ છે જ્યાં પોતાની દીકરી ભાગી જાય ને એટલે સમાજમાં શું મોઢું બતાવશું આ વિચાર કરીને કેટલા લોકોએ પોતાના જીવ ટૂંકાવી દીધા છે. પણ આ ભાગનાર વ્યક્તિ છે ને એ આ બધું કાંઈ જોતી નથી, જેમ આપણી બેને નથી જોયું. એને તો બસ એનો પ્રેમ અને એની વ્યક્તિ બસ એને પામવાના જ ભરખા હોય અને એ પૂરા કરવા હોય કોઈ પણ ભોગે. હા, પેઢીનું શું થાય ને એનું ભવિષ્ય કેટલું જોખમમય છે એ વિચારવીને થઈ છે ને એ આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. અને આપણા ઘરમાં જ્યારે કિસ્સો બને ને ત્યારે જ આપણને ખબર પડે છે. બાકી ગામની કોઈ ઘટના ઘટી હોય ને તો આપણે એને બહુ જ આમ લાઇટલી લેવી છે, વ્યાજબી રીતે એમ કે હશે હવે ચાલો ભૂલી જાઓ. પણ જ્યારે આપણા ઘરમાં થાય છે ને ત્યારે સાચી વેદનાનો અહેસાસ આપણને થાય છે, અનુભવ થાય છે. શું વાત છે પપ્પા તમારી? અમુક છોકરીઓ શું વિચારે છે ખબર? અમુક નહીં, લગભગનો આ જ વિચાર હોય છે. હું ઘરેથી ભાગી જઈશ એટલે 1 વર્ષમાં મારે સંતાન થઈ જશે એટલે મારા પપ્પા ક્યાં જશે, આવીને મારા સંતાનનું મોઢું જોશે ને એટલે સમાધાન કરી નાખશે. જો પપ્પા, હું તમને કહી દઉં છું કે જેટલો વાંક બેનના ભાગી જવાનો છે ને એટલો જ હાથ મારો છે એના ભાગી ગઈ ને એમાં, કારણ કે મેં એને સપોર્ટ કર્યો છે. પણ આજે હું તમને કહું છું કે અમારી બેન છે ને મારા માટે આખી જિંદગી માટે મરી ગઈ છે. એનો પગ આ ઘરમાં ન જોઈએ. હા, આપણે હવે છે ને એને આવા જ નથી દેવાની ક્યારેય. હા, એના નસીબ એ ભોગવે, જો પેલા ભોગવે.